નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ નો સ્વાધ્યાય 8.1 નું સોલ્યુશન. તો આજે આપણે આ વિડીયોની અંદર 8.1 ના તમામ દાખલાનું સોલ્યુશન જોઈશું. ખૂબ જ સરળ રીતે, સહેલી રીતે કેવી રીતે સોલ્યુશન કરી શકાય તે આજે આપણે આ વિડીયોમાં જોવાનું છે. માટે આ વિડીયોને સંપૂર્ણ જોવા મારી વિનંતી છે. અને વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે. જે રોજ સવારે 8 વાગે એક નવા વિડીયો આવે છે તેના નોટિફિકેશન તમને સરળતાથી મળી રહે છે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળશે. માટે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો, સ્વાધ્યાય 8.1 નું સોલ્યુશન. જોઈએ પ્રશ્ન નંબર 1. નીચેની બહુપદીઓના સરવાળા કરો. નંબર 1, AB ઓછા BC, BC ઓછા CA અને CA ઓછા AB. તો ચાલો મિત્રો અહીંયા આપણે ગોઠવી નાખીએ છીએ. આને આપણે ઊભી રીતે શીખીશું. તો લખીએ જવાબ. પહેલું પદ લખીશું AB ઓછા BC, પછી બીજું પદ BC ના નીચે BC આવશે, કોઈ ચિહ્ન નથી માટે વત્તા કરીશું. CA વાળું પદ નથી, અલગ લખીશું. અને ત્રીજું પદ CA ના નીચે CA અને AB ના નીચે AB. ચાલો મિત્રો હવે જોઈએ કે જેના નીચે કઈ નથી ત્યાં આપણે 0 મૂકી દઈશું, એટલે આપણને દાખલો કરવામાં સરળતા રહે. હવે મિત્રો જોઈએ કે એક CA ઓછા ને એક CA વત્તા, એટલે એક CA હતા ને એમાંથી એક CA જાય એટલે શું વધે? 0 અને 0 ના 0 0. બીજું જોઈએ ઓછા BC વત્તા BC, એક BC માંથી એક BC જાય તો પણ થાય 0 અને એક AB પ્લસ એક AB માઇનસ એટલે એક AB વત્તા એક AB ઓછા, તો AB માંથી AB જાય તો 0. તો વધ્યું મિત્રો 0 વત્તા 0 વત્તા 0, તો જવાબ આવે 0. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 1 ના પહેલા દાખલાનું સોલ્યુશન. હવે જોઈએ બીજા દાખલા. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 1 નો બીજો દાખલો. A ઓછા B વત્તા AB, B ઓછા C વત્તા BC અને C ઓછા A AC. ત્રણેયનો સરવાળો કરવાનો છે. તો આપણે જવાબ લખીશું. પહેલા લખીશું પહેલું પદ A ઓછા B વત્તા AB, બીજું પદ B ઓછા C. તો અહીંયા B ના નીચે B લખીશું આપણે, C નથી તો C અહીંયા બાજુમાં લખીશું અને BC એ પણ નથી, બાજુમાં લખીશું. અને ત્રીજું પદ C ઓછા A વત્તા AC, તો C ના નીચે C લખીશું, A ના નીચે A લખીશું અને AC વાળું પદ નથી એટલે અલગ લખીશું. ચાલો મિત્રો ત્રણેયનો સરવાળો કરવાનો છે. જે પદ નથી તેના નીચે શૂન્ય મૂકી દઈએ. A ના નીચે કઈ નથી માટે 0, B ના નીચે કઈ નથી માટે 0, AB ના નીચે કઈ નથી માટે 0, C ના ઉપર કઈ નથી 0, અહીંયા 0 0. તો જો મિત્રો આપણને દાખલો કરવામાં સરળતા રહે કે બાકીના ભાગમાં 0 મૂકી દીધું હોય તો આપણે ક્યાં કોઈ ભૂલ પડે નહીં. હવે જોઈએ અહીંયા તો 0 છે, AC ના AC એમના એમ, તો અહીંયા શું વધશે? AC. અહીંયા શું વધશે? 0 છે તો વત્તા BC એમના એમ. અહીંયા જોઈએ તો C ઓછા અને C વત્તા, C ઉડી જાય, 0 એમના એમ. AB ના 0 0 છે એટલે AB એમના એમ. અહીંયા ઓછા B વત્તા B, એક B ઉડી જાય એટલે 0 આવશે. A વત્તા A ઓછા A ઉડી જાય તો પણ 0 આવશે. તો મિત્રો શું વધ્યું? 0 0 0 ગણાય નહીં, તો AB વત્તા BC વત્તા અહીંયા વત્તા આવશે. તો લખી શકીએ આપણે જવાબમાં AB વત્તા BC વત્તા AC. તો મિત્રો આમ આ રીતે સરળતાથી દાખલા ગણી શકાય છે. તો આ થઈ ગયું પ્રશ્ન 1 ના બીજા દાખલાનું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન 1 નો ત્રીજો દાખલો. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર.
નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 1 નો ત્રીજો દાખલો. 2 વર્ગ ક્યુ વર્ગ ઓછા 3 PQ વત્તા 4. બીજું પદ છે 5 વત્તા 7 PQ વત્તા 3 P વર્ગ ક્યુ વર્ગ. તો ચાલો મિત્રો આનો સરવાળો કરીએ. પહેલું પદ લખી દઈએ. 2 વર્ગ ક્યુ વર્ગ ઓછા 3 PQ વત્તા 4. હવે મિત્રો બીજું પદ લખવાનું છે. એમાં જોઈને લખવાનું છે કે એક જેવા પદના નીચે આવવા જોઈએ. એકલા 5 છે તો 5 કોના નીચે લખીશું? 4 ના નીચે. 7 PQ કોના નીચે લખીશું? PQ ના નીચે. અને 3 P વર્ગ ક્યુ વર્ગ કોના લખીશું? તો 2 P વર્ગ ક્યુ વર્ગ ના નીચે લખીશું. એક જેવા પદ સામસામે લખવાના છે, માટે સજાતીય પદો થાય તો એનો સરવાળો સરળતાથી કરી શકાય. ચાલો હવે સરળતાથી સરવાળો કરીએ. 4 વત્તા 5 વત્તા બંને વત્તા છે તો 4 અને 5 થશે 9. હવે અહીંયા 3 PQ ઓછા છે, 7 PQ વત્તા છે. ઓછા વત્તા બાદ બાકી થાય તો 7 PQ માંથી 3 PQ જાય તો 4 PQ વધે. અને મોટું ચિહ્ન 7 મોટા છે, ધન છે, માટે ધન ચિહ્ન આવશે. હવે 2 P વર્ગ ક્યુ વર્ગ ઓછા 3 P વર્ગ ક્યુ વર્ગ. 3 મોટા છે તો 3 માંથી 2 જાય તો 1 P વર્ગ ક્યુ વર્ગ વધે. ચિહ્ન કોનું આવશે? તો 2 કે 3 મોટા ઋણ છે, માટે ઋણ ચિહ્ન આવે. તો મિત્રો આ થઈ ગયો પ્રશ્ન 3 નો જવાબ. તો આ રીતે સહેલાઈથી દાખલા ગણી શકાય છે. હજી વધુ દાખલા જોવાના છે તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 1 નો ચોથો દાખલો. L વર્ગ વત્તા M વર્ગ, M વર્ગ વત્તા N વર્ગ, N વર્ગ વત્તા L વર્ગ, 2LM 2MN 2NL. તો અહીંયા 4 પદો છે તો ચારે પદોને આપણે લખીશું. પહેલા છે L વર્ગ વત્તા M વર્ગ. બીજું છે M વર્ગના નીચે M વર્ગ અને N વર્ગ બાજુમાં લખીશું. ત્રીજું છે N વર્ગના નીચે N વર્ગ L વર્ગ બાજુમાં લખીશું. અને આખું પદ અહીંયા બાજુમાં આવશે, કારણ કે આના જેવું કોઈ પદ છે નહીં. ચાલો મિત્રો ચારેયનો સરવાળો કરવો છે. તો આના નીચે કઈ નથી, આ 3 પદો તો એમને એમ જ આવશે. 2LM 2MN 2NL. આ 3 પદો એની ઉપર કોઈ પદ છે જ નહીં, માટે એમના એમ આવશે. અહીંયા સરવાળો છે. L વર્ગ અહીંયા છે, અહીંયા પણ છે. તો N વર્ગ એક N વર્ગ કેટલા થયા? 2N વર્ગ. M વર્ગ 1 M વર્ગ 2 M વર્ગ. અને L વર્ગ 1 અને 1 2 તો 2L વર્ગ. મિત્રો આ થઈ ગયો જવાબ. હજી આગળ જોઈએ તો કે બધામાં 2 સામાન્ય છે. 2 કૌંસની બહાર કાઢીએ તો અહીંયા વધે L વર્ગ, અહીં વધે M વર્ગ, N વર્ગ વત્તા LM વત્તા MN વત્તા NL. તો મિત્રો આ થઈ ગયો જવાબ. તો મિત્રો આ રીતે પ્રશ્ન 1 ના દરેક દાખલાનું સોલ્યુશન કરી શકાય છે. તો પ્રશ્ન 1 માં સરવાળાના દાખલા હતા. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. તેમાં બાદબાકીના દાખલા જોવાના છે. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાય 8.1 નો બીજો પ્રશ્ન, બાદબાકીના દાખલાઓ. તેમાં 3 દાખલા છે. જોઈએ પહેલો દાખલો. 12A ઓછા 9AB વત્તા 5B ઓછા 3 માંથી 4A ઓછા 7AB વત્તા 3B વત્તા 12 બાદ કરો. તો ઉપરની સંખ્યામાંથી નીચેની સંખ્યા બાદ કરવાની છે. તો કેવી રીતે કરવી ચાલો સમજીએ. પહેલા આપણે જવાબમાં શું કરીશું? ઉપરનું પદ લખી નાખીશું. હવે નીચેનું પદ લખીશું. મિત્રો આ પદ લખાઈ ગયા છે. હવે મિત્રો ધ્યાન શું રાખવાનું છે? જ્યારે બાદ કરતા હોઈએ ત્યારે નીચેના પદોના ચિહ્નો બદલાઈ જાય છે. આ વત્તા છે તો ઓછા થશે, ઓછા છે તો વત્તા થશે, વત્તા છે તો ઓછા થશે, વત્તા છે તો ઓછા થશે. આમ ચિહ્નો બદલાઈ જશે. હવે સરવાળો બાદબાકી થાય એટલે કે -3 -12
બંને ઓછા ઓછા સરવાળો તો 12 ને 3 15, 12 ઓછા છે માટે આવશે ઓછા 15. 5b વત્તા 3b ઓછા બાદબાકી થાય, 5 માંથી 3 જાય તો 2b વધે. 5 મોટા છે માટે ધન છે માટે ધન ચિહ્ન આવશે. ત્રીજું જોઈએ 9ab ઓછા 7ab વત્તા, વત્તા ઓછા બાદબાકી થાય, 9 માંથી 7 જાય તો 2ab વધે. 9 ઋણ છે માટે ઋણ આવશે. અને છેલ્લું 12 ઓછા 4, 12 માંથી 4 જાય તો 8 વધે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન 2 ના પહેલા દાખલાનું સોલ્યુશન. હજી વધુ દાખલા જોવાના છે તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 2 નો બીજો દાખલો એટલે કે બી. 5xy ઓછા 2yz ઓછા 2zx વત્તા 10xyz માંથી 3xy વત્તા 5yz ઓછા 7zx બાદ કરો. તો ઉપરની સંખ્યામાંથી નીચેની સંખ્યા બાદ કરવાની છે માટે જવાબમાં લખીશું આપણે સૌથી પ્રથમ ઉપરની સંખ્યા લખી નાખીશું એટલે કે ઉપરનું પદ લખી નાખીશું 5xy ઓછા 2yz ઓછા 2zx વત્તા 10xyz. નીચેનું પદ લખી નાખશું xy નીચે xy, yz ના નીચે yz, zx ના નીચે zx અને આના નીચે કઈ નથી માટે મુકાશે 0. હવે મિત્રો જ્યારે બાદ કરવાનું હોય ત્યારે આપણે વાત કરી છે કે નીચેના પદોના ચિહ્ન બદલાઈ જાય. 3xy આગળ કોઈ ચિહ્ન નથી એટલે વત્તા ગણાય, તે ઓછા થશે. વત્તા વાળું પદ ઓછા થશે, ઓછા વાળું પદ વત્તા થશે અને વત્તા વાળું ઓછા થશે. અહીં તો 0 છે એટલે કોઈ ફરક પડે નહીં. ચાલો મિત્રો સરવાળો બાદબાકી કરીએ. 10xyz અને 0 એટલે 10xyz એમના એમ આવે. અહીંયા જોઈએ 2zx ઓછા છે, 7zx વત્તા થઈ ગયા, વત્તા ઓછા બાદબાકી થાય તો 7 માંથી 2 જાય તો 5zx વધે. હવે 7 વત્તા છે માટે વત્તાનું ચિહ્ન આવશે. 2yz ઓછા છે, 5yz પણ ઓછા છે તો ઓછા ઓછા વત્તા થાય એટલે કે સરવાળો થાય તો 5 ને 2 7yz થાય. મોટા 5yz છે, ઋણ છે માટે જવાબ આવે ઋણ. અને 5xy ઓછા 3xy, 5 માંથી 3 જાય તો 2xy જવાબ આવે. તો મિત્રો આ થઈ ગયો જવાબ 2xy ઓછા 7yz વત્તા 5zx વત્તા 10xyz. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 2 ના બીજા દાખલાનું સોલ્યુશન. હવે આગળના દાખલા જોઈએ તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 2 નો ત્રીજો દાખલો સી. 18 ઓછા 3p ઓછા 11q વત્તા 5pq ઓછા 2pq વર્ગ ઓછા 5p વર્ગ q માંથી 4p વર્ગ q ઓછા 3pq વત્તા 5pq વર્ગ ઓછા 8p વત્તા 7q ઓછા 10 બાદ કરો. તો અહીંયા મિત્રો સંખ્યાઓ જો બધી આડેવડી આપી છે તો હંમેશા આપણે ઘાત પ્રમાણે ગોઠવતા જવાનું છે ને એ રીતે ગોઠવીએ તો સહેલાઈથી સારો જવાબ મેળવી શકાય. તો પહેલા ઉપરનું પદ ગોઠવી નાખીએ કે એમાં 2 ઘાતવાળા પદો કયા કયા છે. તો 2 ઘાતવાળા 2pq વર્ગ 5p વર્ગ q. તો અહીંયા p વર્ગ વાળું પહેલા લેવાય, q પછી આવે છે માટે પહેલા લખીશું 5p વર્ગ q અને 2pq વર્ગ. ચલો 2 પદ આવી ગયા, 4 પદો વધ્યા, એમાં 18 3p 11q 5pq. pq વાળું પદ છે તો પહેલા લખીશું. હવે 2 પદ વધ્યા 3p અને 11q, p પહેલા આવે છે માટે p વાળું પદ, પછી q વાળું અને છેલ્લે સંજ્ઞા. 18 ની આગળ કોઈ ચિહ્ન નથી માટે વત્તા ગણાય, પહેલું પદ લખાઈ ગયું. હવે જે બીજું પદ જે બાદ કરવાનું છે તે લખીશું, પણ સજાતીય પદોની રીતે લખીશું, સરખા પદો જોડે લખીશું. 4p વર્ગ q તો p વર્ગ q ના નીચે લખીશું. અહીંયા છે 4p વર્ગ q. 3pq ઓછા 3pq તો આના નીચે લખીશું ઓછા 3pq. 5pq વર્ગ વત્તા 5pq વર્ગ. 8p
તો -8p વત્તા 7q ઓછા 10. તો મિત્રો આ લખાઈ ગયું. સજાતીય પદો ગોઠવાઈ ગયા. હવે બાદ કરવાનું છે. તો બાદ કરતી વખતે નીચેના પદોના ચિહ્નો બદલાઈ જાય. કોઈ ચિહ્નથી વત્તા ગણાય તો ઓછા થઈ જાય, વત્તા વાળું પદ ઓછા થઈ જાય, ઓછા વાળું પદ વત્તા થઈ જાય, ઓછા વાળું વત્તા થાય, વત્તા વાળું ઓછા થાય, ઓછા વાળું વત્તા થાય. ચાલો મિત્રો હવે સાદુરૂપ આપીએ. 18 વત્તા છે ને 10 પણ વત્તા, સરવાળો થાય 18 ને 10 28. આગળ જોઈએ 11q ઓછા 7q પણ ઓછા, ઓછા ઓછા સરવાળો 11 ને 7 18q. ચિહ્ન 11 નું મુકાય, ઋણ છે માટે મુકાશે ઋણ. આગળ જોઈએ 3p વત્તા ઓછા છે, 8p વત્તા છે. તો 8 માંથી 3 બાદ થશે, 8 માંથી 3 જાય તો 5p વધે. 8p મોટા છે, ધન છે માટે ધન ચિહ્ન આવશે. હવે મિત્રો નીચેનું ચિહ્ન ગણાશે, ઉપરનું ગણાશે નહીં. 5pq એમાં 3pq વત્તા, બંને વત્તા વત્તા સરવાળો થાય 5 ને 3 8 pq. આગળ જોઈએ 2pq વર્ગ ઓછા છે, 5pq પણ q વર્ગ પણ ઓછા છે, ઓછા ઓછા સરવાળો થાય 5 ને 2 7 pq વર્ગ. 5 ઓછા છે માટે ઓછા મુકાશે. અને છેલ્લું પદ 4p વર્ગ q વત્તા છે, નીચે ઓછા છે, બાદ બાકી થાય 5 માંથી 4 જાય તો 1 p વર્ગ q વધે. અને 5 મોટા છે, ધન છે માટે ધનનું ચિહ્ન આવે. કઈ લખીએ નહીં તો પણ ધન ગણાય. મિત્રો હું ડાબીથી જમણી બાજુ જઉં છું કે જમણીથી ડાબી બાજુ જઈએ તો આની અંદર કોઈ ભૂલ પડવાની શક્યતા નથી. અહીંયા કોઈ સંખ્યાઓ નથી, દરેક ચિહ્નો અલગ અલગ છે. માટે જમણાથી ડાબી ગણો કે ડાબાથી જમણી ગણો, કોઈ પણ રીતે ગણો, જવાબ તો સાચો જ મળે છે. તો આ થઈ ગયો જવાબ. p વર્ગ q ઓછા 7pq વર્ગ વત્તા 8pq વત્તા 5p ઓછા 18q વત્તા 28. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 2 ના ત્રીજા દાખલાનું સોલ્યુશન. અને અહીં 8.1 નું સોલ્યુશન પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ નો સ્વાધ્યાય 8.1 નું સોલ્યુશન. 8.1 ની અંદર પ્રશ્ન 1 ની અંદર તમે સરવાળાના દાખલા ગણ્યા અને પ્રશ્ન 2 ની અંદર બાદબાકીના દાખલા ગણ્યા. તો તમને મારી રીત ગમી હોય, મારી રીતમાંથી કંઈક આવડ્યું હોય અને દાખલા ગણવા સરળ લાગ્યા હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળ્યા રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 8 બેઝિક પદાવલીઓનું નિત્યસમનું સ્વાધ્યાય 8.2 નું સોલ્યુશન. તમે મારા આગળના વિડીયો ભાગ બેઝિક પદાવલીઓનું નિત્યસમનો ભાગ નંબર 2 જોયો હશે. તો તેના આધારે આજે આપણે 8.2 નું સોલ્યુશન કરવાનું છે. તો તમે ભાગ નંબર 2 ના જોયો હોય તો જોઈ લો અને તેના પછી આ સોલ્યુશનનો વિડીયો જુઓ તો તમને સ્વાધ્યાયના સોલ્યુશન કરવામાં વધુ મજા આવશે. અને અહીં સ્વાધ્યાયના સોલ્યુશનના દરેક પ્રશ્નોનું સરળ રીતે કેવી રીતે ગણી શકાય તે સમજાવવામાં આવ્યું છે. મારે વિડીયોને સંપૂર્ણ જોવા માટે મારી વિનંતી છે અને વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો. તમને જે સારું લાગ્યું હોય તે મને કોમેન્ટમાં જણાવજો અને તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ
રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. સ્વાધ્યાય 8.2 નું સોલ્યુશન. જોઈએ પ્રશ્ન નંબર 1. નીચે આપેલી એક પદની જોડનો ગુણાકાર શોધો. અહીંયા મિત્રો 5 દાખલા આપ્યા છે, આપણે ગુણાકાર કરવાના છે. ચાલો જોઈએ કેવી રીતે ગુણાકાર કરી શકાય. તો પહેલો દાખલો આપ્યો છે આપણને, જુઓ 4 અને 7p. તો લખીશું 4 ગુણ્યા 7p. જવાબ શું આવશે? તો સંખ્યાનો ગુણાકાર 4 ગુણ્યા 7, 4 નો ઘડિયો બોલો તો 7 ચોક 28, p એક જ છે માટે 1 લખાશે. બીજો દાખલો જોઈએ, ઓછા 4p ગુણ્યા 7p. તો ઓછા 4p ગુણ્યા 7p કરીશું. ગુણાકાર કરીએ 7 ચોક 28. આ ઋણ છે, ધન છે, ઋણ ધન તો ઋણ થઈ જાય. મિત્રો અહીંયા જ્યારે પણ ગુણાકાર કરતા હોય ત્યારે મિત્રો એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે બંને ધન હોય તો ધન આવે, બંને ઋણ હોય તો ઋણ ધન થઈ જાય. એક ધન હોય એક ઋણ હોય તો જવાબ ઋણ આવે. એક ઋણ હોય અને બીજો ધન હોય તો પણ જવાબ ઋણ આવે. આનો મતલબ કે સમાન ચિહ્ન હોય તો સરવાળાનું ચિહ્ન આવે, જુદા ચિહ્ન હોય તો બાદબાકીનું ચિહ્ન આવે. તો અહીંયા એક ઋણ ધન તો ઋણ આવશે. એક પી એટલે કેટલા પી થયા? 2p થયા, મતલબ p નો વર્ગ. ગુણાકાર છે માટે વર્ગ આવશે. ત્રીજું જોઈએ, ઓછા 4p ઓછા 7pq. તો જવાબમાં લખીશું ઓછા 4p ગુણ્યા 7pq. 7 ચોક 28. p 1 અને 1 2 છે માટે p નો વર્ગ અને q એક જ છે માટે q એમના એમ. ચોથો દાખલો જોઈએ, 4p વર્ગ 4p ઘન. 4p નો ઘન ગુણ્યા ઓછા 3p. તો ગુણાકાર કરીએ 4 તરી 12. આ ધન છે, ઋણ છે માટે ઋણ આવશે. અને p ની 3 ઘાત, p ની 1 ઘાત, તો p ની કુલ થશે 4 ઘાત. અને હવે જોઈએ છેલ્લો દાખલો, 4p ગુણ્યા 0. તો 4p ગુણ્યા 0 તો જવાબ 0 આવશે, કારણ કે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યા ગુણાય તો જવાબ શૂન્ય આવે છે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 1 ના 5 દાખલાનું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ સ્વાધ્યાય 8.2 નો બીજો પ્રશ્ન. લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ માટે નીચે આપેલી એક પદની જોડનો ઉપયોગ કરી લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા 5 દાખલા આપ્યા છે, તેનો ગુણાકાર કરી આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. લંબાઈ પહોળાઈ આપી છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ માત્ર 2 નો ગુણાકાર કરવાનો છે. તો મિત્રો અહીંયા ગુણાકાર કરી દઈએ, p અને q. તો p ગુણ્યા q, જવાબ આવશે pq. બીજો દાખલો જોઈએ, 10m 5m. તો 10m ગુણ્યા 5n. સંખ્યાનો ગુણાકાર કરીએ, 10 ગુણ્યા 5, 10 પચા 50. m 1 છે, n પણ 1 છે. એક m એક n તો m n. ત્રીજો દાખલો જોઈએ, લંબાઈ પહોળાઈ આપી છે 20x નો વર્ગ ગુણ્યા 5y નો વર્ગ. ગુણાકાર કરીએ, 20 પંચા 100. x ની 2 ઘાત છે, y ની પણ 2 ઘાત છે. ચોથો દાખલો જોઈએ, 4x ગુણ્યા 3x નો વર્ગ. મિત્રો અહીંયા જોવાનું છે આપણે કે 4 તરી 12. હવે x જુઓ તો 1 ઘાત આપી છે, 2 ઘાત આપી છે, તો 1 અને 2 તો x ની કુલ 3 ઘાત થાય. છેલ્લો દાખલો જોઈએ, તો 3mn ગુણ્યા 4np. મિત્રો ગુણાકાર કરવાનો છે આમાં. 3 ગુણ્યા 4, 4 તરી 12. m એક જ આપ્યા છે, m 1 લખીશું. n 1 અને 1 2 છે માટે n નો વર્ગ લખીશું અને p એક જ આપ્યા છે માટે 1 લખીશું. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરો.
અહીંયા પ્રથમ એક પદી આડી લાઈનમાં આપી છે, ઊભી લાઈનમાં બીજી એક પદી આપી છે. એક પદીનો એક પદી સાથે ગુણાકાર કરવાનો છે. 1 2 3 4 5 અને 6 એક પદી છે. ઊભી પણ 6 એક પદી છે. માટે 6 ગુણ્યા 6 36 દાખલા કોષ્ટકમાં આપ્યા છે. આપણે સમજીને ગણવાના છે. કેવી રીતે ગણવા? ચાલો પહેલું ખાનું છે તો આપણે શું જોવાનું? અહીંથી ઉપર જોવાનું, ડાબી બાજુ જોવાનું, ઉપર જોવાનું. આ બેનો ગુણાકાર અહીંયા આવશે તો 2x ગુણ્યા 2x 2 દુ 4 1x 1x તો કેટલા x હશે? x વર્ગ. આપણે પેલા ઊભી લાઈન લેતા જઈએ, પછી એક એક ડગલો આગળ વધતા જઈએ. બીજા ખાનામાં તો ઉપરનું જોવાનું 2x, આ બાજુ જોવાનું 5y. તો 2 ગુણ્યા 5 2 પંચા 10 ધન ઋણ ઋણ 1x 1y તો જવાબ આવશે -10xy. ત્રીજામાં જોઈએ, ઉપર 2x નીચે 3x વર્ગ તો 2 તરી 6 1x x નો વર્ગ એટલે x ની 3 ઘાત. ચોથું ખાનું જોઈએ, ઉપર 2x નીચે 4xy તો 2 ચોક 8 ધન ઋણ ઋણ x 1 અને 1 છે 2 y 1 જ. પાંચમું ખાનું તો 2 ગુણ્યા 7 2 સીતા 14 1x x નો વર્ગ તો x ની 3 ઘાત અને y 1 જ. છેલ્લું ખાનું 2 ગુણ્યા 9 9 દુ 18 1x x નો વર્ગ x ની 3 ઘાત અને y ની 2 ઘાત. તો મિત્રો આ એક લાઈન પૂરી થઈ. જોઈએ બીજી લાઈન. 5y ગુણ્યા 2x 5 દુ 10 1x y તો xy. મિત્રો જો આ બે ખાના સરખા આવે. કેમ? અહીંયા પણ 2 ગુણ્યા 5y હતું, અહીંયા 5y ગુણ્યા 2x સરખું આવ્યું. બીજું જોઈએ 5y ગુણ્યા 5y 5 ગુણ્યા 5 પાયો પાયો 25 y 1 અને 2 y નો વર્ગ. હવે મિત્રો જોઈએ અહીંયા ઋણ ચિહ્ન છે, ઋણ ચિહ્ન છે, ઋણ ઋણ ધન થઈ જાય. ત્રીજું જોઈએ 5 તરી 15 x નો વર્ગ અને y. ચોથું જોઈએ 5 ગુણ્યા 4 5 ચોક 20 ઋણ ઋણ ધન x 1 જ છે y 1 અને 1 2 તો y નો વર્ગ. પછીનું ખાનું જોઈએ તો 5 સીતા 35 x નો વર્ગ y 1 અને 1 2 તો y નો વર્ગ. અને છેલ્લું ખાનું જોઈએ 5 નવા 45 ઋણ ઋણ ધન થઈ જાય x નો વર્ગ y ની 2 અને 1 3 તો y ની 3 ઘાત. ત્રીજું ખાનું જોઈએ 3x વર્ગ અને 2x વખતે કે 3 દુ 6 1x x નો વર્ગ x ની 3 ઘાત. આ જોઈએ 5 તરી 15 x નો વર્ગ અને અહીંયા y છે y. આગળ જોઈએ 3x વર્ગ ગુણ્યા 3x વર્ગ 3 તરી 9 x ની 2 ઘાત x ની 2 ઘાત કુલ થઈ x ની 4 ઘાત. 3 ગુણ્યા 4 3 ચોક 12 x ની 2 ઘાત અહીંયા 1 ઘાત છે તો 2 ને 1 થશે 3 ઘાત અને y ના y. પછી જોઈએ 3 સીતા 21 x ની 2 ઘાત અને 2 ઘાત તો x ની 4 ઘાત અને y એમના એમ. છેલ્લું જોઈએ 9 તરી 27 x ની 2 અને 2 ઘાત તો x ની 4 ઘાત અને y ની 2 ઘાત. પછીનો દાખલો જોઈએ 4xy ગુણ્યા 2x તો 4 દુ 8 x 1 અને 1 છે એટલે કે 2x અને y. પછી જોઈએ 4xy અને 5y તો 4 પંચા 20 ઋણ ઋણ ધન થઈ જશે 1x y 1 અને 1 અહીંયા પણ છે એટલે y ની 2 ઘાત. પછીનો દાખલો તો ઉપર 4xy આ બાજુ 3x વર્ગ 4 તરી 12 1x 2 એટલે x ની 3 ઘાત અને y. એના પછીનું ખાનું 4 ચોક 16 ઋણ ઋણ ધન થઈ જાય 1x ઉપર 1x આ બાજુ x નો વર્ગ y ઉપર y નીચે y ની 2 ઘાત. પછીનો દાખલો 4 સીતા 28 x1 x2 તો x ની 3 ઘાત y1 y2 તો y ની 2 ઘાત. છેલ્લું જોઈએ 4 ગુણ્યા 9 9 ચોક 36 ઋણ ઋણ ધન થઈ જાય
x ની 3 ઘાત y ની પણ 3 ઘાત. તો એ છે પછીનું ખાનું 7x વર્ગ y અહીંયા ગુણાશે 7 દુ 14 x નો વર્ગ અને x તો કે x ની 3 ઘાત y. પછી 7 પચા 35 x 2 અને y 1 છે અહીંયા એક અહીંયા છે 1 2y. પછીનું ખાનું તો 7 ગુણ્યા 3 7 તરી 21 x ની 2 ઘાત છે અહીંયા x ની 2 ઘાત તો 2 ને 2 4 ઘાત y. પછીનું ખાનું જોઈએ તો 7x વર્ગ y 4xy 7 ચોક 28 x ની 2 ઘાત ઉપર 1 ઘાત નીચે 3 ઘાત y ની 1 ઘાત અહીં 1 ઘાત અહીં તો y ની કેટલી ઘાત થઈ 2 ઘાત. પછીનો દાખલો જોઈએ 7x વર્ગ y 7x વર્ગ y એક જેવું પદ આવ્યું 7 7 49 x ની 2 અને 2 4 ઘાત y ની 1 અને 1 2 ઘાત. અને છેલ્લો જોઈએ 7 9 63 x ની 2 અને 2 તો x ની 4 ઘાત y ની 1 અને 2 તો y ની 3 ઘાત. આ રીતે મિત્રો ગણી શકાય. છેલ્લું ખાનું જોઈએ 9x વર્ગ y 2x તો 9 દુ 18 x ની 2 ઘાત અને 1 ઘાત તો x ની 3 ઘાત y ની 2 ઘાત. બીજું ખાનું જોઈએ 9 ગુણ્યા 5 9 પચા 45 x ની 2 ઘાત y ની 2 ઘાત અને એક આ ત્રીજી ઘાત તો y ની 3 ઘાત. પછીનું ખાનું જોઈએ 9 ગુણ્યા 3 9 તરી 27 x ની 2 અને 2 તો x ની 4 ઘાત y ની 2 ઘાત. એના પછીનું ખાનું 9 ગુણ્યા 4 9 ચોક 36 ઓછા ઓછા વત્તા x ની કેટલી ઘાત આવશે ઉપર 2 ઘાત અહીંયા 1 ઘાત એટલે કે 3 ઘાત y ની પણ 3 ઘાત. પછીનું ખાનું જોઈએ 9 ગુણ્યા 7 9 સીતા 63 x ની 2 ઘાત અને અહીંયા 2 ઘાત એટલે કે x ની 4 ઘાત y ની 2 ઘાત અને 1 ઘાત તો y ની થશે 3 ઘાત. અને છેલ્લું ખાનું 9x વર્ગ ઋણ 9x વર્ગ y 9 ઋણ 9x વર્ગ y વર્ગ તો 9 9 81 ઋણ ઋણ ધન થઈ જશે x ની 2 અને x ની 2 x ની 4 ઘાત y ની 2 અને y ની 2 તો y ની 4 ઘાત. તો મિત્રો આ રીતે દરેક દાખલા ગણી શકાય છે. અહીંયા સમજવાનું એ છે કે જુઓ અહીંયા 2x વર્ગ અને 5y 10xy થયા તો 2x અને 5y 10xy જવાબ સરખો મળે. 2x અને 3x 6x ઘન થયા તો 3x ઘન અને 2x ઘન 6x ઘન થાય. તો મિત્રો આ રીતે જવાબ એક જેવા મળી શકે. 2x ને 4xy જોઈએ તો 2 ચોક 8x વર્ગ y થયું તો એ 4xy અહીંયા અને 2x તો 4xy x વર્ગ y બંને જવાબ સરખા મળી જાય. કોઈ પણ દાખલો જોઈએ કે આનો 7x વર્ગ y અને 9x વર્ગ y વર્ગ જોઈએ તો આ બે ખાનું અહીંયા આવ્યું 63x ની 4 ઘાત y ની 4 ઘાત તો એ આ બધું જોઈએ કે 9x નો વર્ગ y નો વર્ગ આ બધું 7 લઈએ તો પણ બે જવાબ જુઓ સેમ મળે છે કે તમે એક પદીને આગળ પાછળ લખો તો પણ જવાબ સરખો મળે છે. તો મિત્રો આ થઈ ગયું ઉદાહરણ નંબર પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ સ્વાધ્યાય 8.2 નો ચોથો પ્રશ્ન. લંબઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈના માપ પરથી અનુક્રમે નીચે મુજબ છે તો તેની પરથી ઘનફળ શોધો. અહીંયા આપણે લંબાઈ પહોળાઈ ઊંચાઈના માપ આપ્યા છે આપણે તેનો ગુણાકાર કરવાનો છે તેના ઉપરથી ઘનફળ શોધવાનું છે. ચાલો મિત્રો જોઈએ કેવી રીતે ઘનફળ શોધી શકાય. નંબર 1 5 ગુણ્યા 3a વર્ગ ને 7a ની 4 ઘાત તો 3a નો ગુણાકાર કરીએ 5a ગુણ્યા 3a વર્ગ ગુણ્યા 7a ની 4 ઘાત 4 4 નો પહેલા ગુણાકાર કરી નાખીએ 2p 4q 8r તો 2p ગુણ્યા 4q ગુણ્યા 8r xy ગુણ્યા 2x વર્ગ y ગુણ્યા 2xy વર્ગ છેલ્લું છે a ગુણ્યા 2b ગુણ્યા 3c.
તો મિત્રો આ ગુણાકાર કર્યો. હવે જવાબ મેળવીએ. કેવી રીતે જવાબ મેળવાય? તો અહીંયા 3 સંખ્યાઓ છે, 3 નો ગુણાકાર કરીશું આપણે. 5 તરી 15, 15 ગુણ્યા 7 તો 15 સીતા 105. હવે એની 1 ઘાત, 2 ઘાત અને 4 ઘાત, તો 1 અને 2 3 ને 4 એની 7 ઘાત. બીજામાં ગુણાકાર કરીએ. 2 ગુણ્યા 4, 2 ચોક 8, 8 ગુણ્યા 8 અઠ્યું 64. પી ક્યુ ને આર ત્રણેય એક એક છે માટે લખીશું પી ક્યુ આર. અહીંયા જોઈએ સંખ્યા જોઈએ, કોઈ નથી એટલે 1 ગણીશું. 1 દુ 2 ને 2 દુ 4. એક્સ કેટલા છે? 1, 2 3 ને 1 4, એક્સ ની 4 ઘાત. વાય 1, 1 2 અને 2 તો વાય ની પણ 4 ઘાત. હવે આગળનો ગુણાકાર કરીએ. કોઈ સંખ્યા નથી. 1 ગુણ્યા 2, 2 એકા 2, 2 ને 3, 2 તરી 6. એ એક જ છે, બી પણ એક છે, સી પણ એક છે, તો જવાબ આવશે 6 એ બી સી. તો મિત્રો આ રીતે જવાબ લાવી શકાય. પહેલાનો જવાબ આવ્યો 105 એની 7 ઘાત, બીજાનો હવે 64 પી ક્યુ આર, ત્રીજાનો 4 એક્સ ની 4 ઘાત વાય ની 4 ઘાત, ચોથાનો 6 એ બી સી. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 4 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ સ્વાધ્યાય 8.2 નો છેલ્લો પ્રશ્ન. પ્રશ્ન નંબર 5, ગુણાકાર શોધો. અહીંયા ઘણીવાર 1, 2 ને 3 પદ આપ્યા છે. અહીંયા 3 પદ, નીચે 4 પદ આપ્યા છે, 4 પદ આપ્યા છે, 3 પદ આપ્યા છે. તો કુલ 5 દાખલા છે. કેટલાક દાખલામાં 3 પદ આપ્યા છે, કેટલાકમાં 4 આપ્યા છે. તો મિત્રો આપણે ડાયરેક્ટ ગુણાકાર કરવાનો છે, કઈ કરવાનું નથી. તો ચાલો જોઈએ પહેલો દાખલો. xy ગુણ્યા yz ગુણ્યા zx. તો અહીંયા ગુણાકાર કરીએ. xy ગુણ્યા yz ગુણ્યા xz. એનો જવાબ અહીંયા લખીશું. મિત્રો જુઓ x કેટલા આપ્યા છે? 1 અને 1 2, તો લખીશું x ની 2 ઘાત. y 1 અને 2 તો y ની પણ 2 ઘાત, અને z 1 અને 1 2 તો z ની પણ 2 ઘાત. તો જવાબ આવ્યો x નો વર્ગ, y નો વર્ગ, z નો વર્ગ. તો એ બીજો દાખલો. a ગુણ્યા ઋણ a ની 2 ઘાત, a ની 3 ઘાત. તો ગુણાકાર કરીએ. a ગુણ્યા ઋણ a ની 2 ઘાત ગુણ્યા a ની 3 ઘાત. તો અહીંયા સંખ્યા કોઈ આપી નથી માટે ધન ઋણ ગુણાકાર થાય, ઋણ થાય, ઋણનો પણ ધન સાથે ગુણાકાર થાય. જવાબ ઋણ આવે. 1 a ની 2 ઘાત, a ની 3 ઘાત. તો 1 ઘાત, 2 ઘાત અને 3 ઘાત. 3 ને 2 5 ને 1 6, તો એની 6 ઘાત. ઋણ એની 6 ઘાત. ત્રીજો દાખલો જોઈએ. 4 પદો આપ્યા છે તો 4 4 નો ગુણાકાર કરીશું. ચાલુ આપ્યું છે 2 ગુણ્યા 4y ગુણ્યા 8y વર્ગ ગુણ્યા 16y ઘન. ચાલો મિત્રો ગુણાકાર કરીએ. 2 ગુણ્યા 4, 2 ચોક 8, 8 64 અને 64 ગુણ્યા 16. તો અહીંયા ગુણાકાર કરી દઈએ. 64 ગુણ્યા 16, એકમ દશક ની 0, 1 ચોક 4, 1 છક 6, 6 ચોક 24 નો ચોગડો વધી 2, 6 36 અને 2 38. સરવાળો કરીએ. 4 ના 4, 8 ને 4 12 નો બગડો વધી 1, 6 ને 1 7 ને 3 10. તો જવાબ આવે 1024. વાય કેટલા છે? 1 2 અને 3, એટલે કે 3 ને 2 5 અને 1 6. તો 1024 વાય ની 6 ઘાત. પછીનો દાખલો જોઈએ. a ગુણ્યા 2b 3c 6ab. તો ગુણાકાર કરીએ. a ગુણ્યા 2b ગુણ્યા 3c ગુણ્યા 6abc. ચાલો મિત્રો સંખ્યા તો 2 3, 2 તરી 6 ગુણ્યા 6 છાયો છાયો 36. એ કેટલા આપ્યા છે ગણી લઈએ. 1 અને 1 2 તો એની 2 ઘાત. બી કેટલા આપ્યા છે? 1 અને 1 તો b ની 2 ઘાત, અને સી 1 અને 2 તો સી ની 2 ઘાત. તો આ રીતે મિત્રો જવાબ આવે 36 a વર્ગ b વર્ગ c વર્ગ. તો એ છેલ્લો દાખલો. વત્તા m ઓછા mn mn p. ગુણાકાર કરીએ. m ગુણ્યા mn ગુણ્યા mn p. મિત્રો ત્રણેયની અંદર
ધન ધન ને ઋણ છે માટે ધન ગુણ્યા ઋણ ઋણ થાય અને ઋણ ગુણ્યા પણ ધન તો ઋણ જ જવાબ આવશે. હવે એમ કેટલા આવશે? 1 અને 1 2, 2 ને 1 3, તો એમ આવશે 3. એન કેટલા આવશે? 1 અને 2, તો એન ની 2 ઘાત અને પી 1, તો જવાબ આવ્યો ઓછા એમ ની 3 ઘાત, એન ની 2 ઘાત અને પી. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 5 નું સોલ્યુશન અને સ્વાધ્યાય 8.2 નું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 8 બેઝિક પદાવલી અને નિત્યસમ નો સ્વાધ્યાય 8.2 નું સોલ્યુશન. 8.2 ની અંદર આપણે એક પદીથી એક પદીના ગુણાકારના દાખલા ગણ્યા અને તેમાં 2 એકપદીના, 3 એકપદીના અને 3 થી વધુ એકપદીઓના ગુણાકાર કેવી રીતે કરી શકાય તે જોયું અને તેની અંદર પ્રશ્ન લઈ 1 થી લઈ પ્રશ્ન 5 સુધીના તમામ દાખલાનું સોલ્યુશન સરળતાથી કેવી રીતે કરી શકાય તે જોયું. આનો તમારે મહાવરો કરવાનો છે અને તેના આધારે તમારે ફરીથી દાખલા ગણવાના છે, તો તમે પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક મેળવી શકશો. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 8 બેઝિક પદાવલીનું નિત્યસમ નો સ્વાધ્યાય 8.3 નું સોલ્યુશન. તો આજે આપણે 8.3 ના તમામ દાખલા ગણવાના છીએ. તમે મારા આગળના વિડીયો બેઝિક પદાવલી નિત્યસમનો ભાગ નંબર 3 જોયો છે. એ ભાગ નંબર 3 ના આધારે આજે આપણે 8.3 નું સોલ્યુશન કરવાના છીએ. માટે આ વિડીયોને સંપૂર્ણ જોજો. આ વિડીયોની અંદર તમામ દાખલાનું સોલ્યુશન ખૂબ જ સરળતાથી સહેલાઈથી કેવી રીતે કરી શકાય તે બતાવવામાં આવ્યું છે અને વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો સ્વાધ્યાય 8.3 નું સોલ્યુશન. જોઈએ પ્રશ્ન નંબર 1. નીચેની પદાવલીની દરેક જોડ માટે ગુણાકાર મેળવો. અહીંયા આપણને 2 પદ આપ્યા છે, 5 દાખલા છે. જોઈએ નંબર 1, 4pq + r. તો થશે 4p ગુણ્યા q વત્તા r. હવે 4pq ને ગુણાશે, 4pr ને ગુણાશે, તો લખીશું 4p ગુણ્યા q વત્તા 4p ગુણ્યા r. ગુણાકાર કરો 4pq વત્તા 4pr. તો આ મિત્રો થઈ ગયો જવાબ. જોઈએ બીજો દાખલો ab અને a ઓછા b. તો લખી શકાય ab ગુણ્યા a ઓછા b. હવે ab a ને ગુણાશે, ab b ને ગુણાશે, તો લખીશું ab ગુણ્યા a. ઓછા હોય તો ઓછા કરવાના, ab ગુણ્યા b. હવે ગુણાકાર કરીએ ab ગુણ્યા a, એ 2 છે માટે લખાશે a નો વર્ગ અને b 1 જ છે, અહીંયા a 1 જ છે, b 2 છે માટે b નો વર્ગ લખાશે. તો આ થઈ ગયો જવાબ. જોઈએ ત્રીજો દાખલો a વત્તા b, 7a વર્ગ b વર્ગ. અહીંયા એક પદી પાછળ આપી છે, આગળ હોય કે પાછળ કોઈ ફરક પડે નહીં, પરંતુ આપણને સહેલાઈ રહે કે આગળ લખેલી હોય તો આપણે આગળ લખી નાખીએ 7a વર્ગ b વર્ગ ગુણ્યા a વત્તા b. હવે પહેલું પદ પહેલા પદને, પહેલું પદ બીજા પદને ગુણાય, તો 7a વર્ગ b વર્ગ ગુણ્યા a, વત્તા હોય તો વત્તા કરીશું 7a વર્ગ b વર્ગ ગુણ્યા
પી. ચાલો મિત્રો ગુણી નાખીએ. 7 એમના એમ, 7 એકા 7, એ 2 અને એકા 3, તો એ નો ઘન બી વર્ગ. અહીંયા 7 એકા 7, એ વર્ગ એમના એમ, બી 2 અને એકા 3, તો બી નો ઘન. તો થઈ ગયો જવાબ. જોઈએ ચોથો દાખલો. એ વર્ગ ઓછા 9, 4 ને આગળ લઈ લઈએ. 4 કૌંસમાં એ વર્ગ ઓછા 9, 4 એને ગુણાશે, 4 9 ને ગુણાશે, તો 4 ગુણ્યા એ વર્ગ ઓછા 4 ગુણ્યા 9. ચલો ગુણાકાર કરીએ. 4 એકા 4, એ 1 અને 2, તો એનો ઘન. 4 ગુણ્યા 9, 4 નવા 9 ચોક 36, એ એમના એમ. તો થઈ ગયો ચોથા દાખલાનો જવાબ. જોઈએ પાંચમો દાખલો. PQ વત્તા QR વત્તા RP ગુણ્યા 0, તો કરીશું 0 ગુણ્યા PQ વત્તા QR વત્તા RP. આને મિત્રો છૂટું પાડીએ તો પણ કઈ થાય નહીં. ડાયરેક્ટ પણ 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાય તો 0 લખી નાખાય, અથવા તમે આવું લખો તો પણ ચાલે. 0 ગુણ્યા PQ વત્તા 0 ગુણ્યા QR વત્તા 0 ગુણ્યા RP. 0 ગુણ્યા PQ 0, 0 ગુણ્યા RQ 0, 0 ગુણ્યા RP 0, તો જવાબ આવે 0. તો મિત્રો આ રીતે સહેલાઈથી ગુણાકાર કરી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. કોષ્ટક પૂર્ણ કરો. અહીંયા ક્રમ આપ્યા છે 1 2 3 4 5. પ્રથમ પદાવલી આપી છે, બીજી પદાવલી આપી છે, તેના ગુણાકાર કરવાના છે, જવાબ મેળવવાના છે. તો જોઈએ પહેલી પદાવલી એ, અહીંયાથી 3 પદી, બી સી અને ડી. તો એ અહીંયા ગુણાશે. એ ગુણ્યા બી એ બી, એ ગુણ્યા સી એ સી. ડાયરેક્ટ જવાબ નથી, આપણે ગુણાકાર કરીએ પહેલા. એ ગુણ્યા બી વત્તા એ ગુણ્યા સી વત્તા એ ગુણ્યા ડી. 3 3 ગુણાકાર થશે તો જવાબ આવશે એ ગુણ્યા બી એ બી, એ ગુણ્યા સી એ સી, એ ગુણ્યા ડી એ ડી. તો મિત્રો ખૂબ જ સરળ છે દાખલા. અહીંયા જુઓ 5xy, x વત્તા y ઓછા 5 ત્રિપદી આગળ છે, એને આપણે પાછળ લખીએ, અથવા પહેલું પદ આને ગુણાય. x ગુણ્યા 5xy વત્તા ના વત્તા y આને ગુણાય. y ગુણ્યા 5xy અને ઓછા છે 5 ગુણ્યા 5xy. ચાલો મિત્રો સાદુરૂપ આપીએ. જુઓ પહેલું પદ પહેલાને ગુણાયું, બીજું પદ ગુણાયું, ત્રીજું પદ ગુણાયું. સાદુરૂપ આપીએ. 5 એકા 5, x 1 અને 1 2, તો 5x વર્ગ y. બીજામાં 5 એમના એમ, x એમના એમ, y 1 અને 2, તો y વર્ગ અને ઓછા એમના એમ. 5 ગુણ્યા 5 25 x y. તો થઈ ગયો જવાબ. જોઈએ ત્રીજું. p 6p વર્ગ ઓછા 7p વત્તા 5, તો p આને ગુણાશે. p ગુણ્યા 6p વર્ગ, p 7p ને ગુણાશે, p ગુણ્યા 7p અને p 5 ને ગુણાશે, p ગુણ્યા 5. તો મિત્રો ગુણાકાર કરી દઈએ. 6 એકા 6, p 2 અને 1 3, તો p ઘન. 7 એકા 7, p 1 અને 1 2, p વર્ગ અને 5 એમના એમ, તો 5p. જોઈએ ચોથો દાખલો. 4pq વર્ગ p વર્ગ q વર્ગ ગુણાકાર કરીએ તો 4p વર્ગ q વર્ગ ગુણ્યા p વર્ગ અને ઓછા 4p વર્ગ q વર્ગ ગુણ્યા q વર્ગ. ચાલો મિત્રો ગુણાકાર કરી જોઈએ. 4 એકા 4, p 2 અને 2, તો p ની થશે 4 ઘાત, q નો થશે વર્ગ. અહીંયા 4 એકા 4, p 2 છે એટલે p નો વર્ગ, પણ q 2 અને 2 4, તો q ની 4 ઘાત.
તો મિત્રો આ રીતે ગુણાકાર કરી શકાય. જોઈએ પાંચમો દાખલો, a વત્તા b વત્તા c ગુણ્યા abc. તો a ગુણ્યા abc વત્તા b ગુણ્યા abc વત્તા c ગુણ્યા abc. અહીંયા a ગુણાયો, પછી b ગુણાયો, પછી c ગુણાયો, ગુણાકાર કરીએ, એ બે વખત આવ્યા, લખાશે a વર્ગ bc, વચ્ચેમાં b બે વખત આવ્યા તો a b વર્ગ c, અને છેલ્લેમાં c બે વખત આવ્યા તો abc વર્ગ. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ગુણાકાર કરો. નંબર 1, a નો વર્ગ 2a ની 22 ઘાત a ની 26 ઘાત. તો અહીંયા સંખ્યાનો ગુણાકાર થાય, એટલે કે સહગુણકનો ગુણાકાર થાય. અહીંયા કઈ નથી, 2 અને 4, 4 દુ 8. હવે એ કેટલા છે? તો એની 2 ઘાત, 22 ઘાત અને 26 ઘાત. સરવાળો થાય 2 અને 22 24, 24 ને 26 50. તો એની 50 ઘાત. તો સરળતાથી જવાબ મળી જાય. બીજો દાખલો જોઈએ તો એમાં થોડું આપણને અઘરું લાગશે. તો એમાં શું કરવાનું છે? સંખ્યાનો ગુણાકાર કરીએ. 2/3 ગુણ્યા 9/10, અને અહીંયા આ બે નો ગુણાકાર કરીએ. xy ગુણ્યા x વર્ગ y વર્ગ. ચાલો મિત્રો જોઈએ. 2 × 5 = 10, 3 × 3 = 9. તો શું વધ્યું? ઉપર 3 નીચે 5, છેદ ઉડે એમ નથી. ઓછા ના ઓછા, તો ઓછા 3/5. x 1 અને 2 તો x ની 3 ઘાત, y 1 અને 2 y ની 3 ઘાત. ખૂબ જ સરળ છે ગુણાકાર. જોઈએ ત્રીજો દાખલો. આમાં પણ બે સંખ્યાઓ છે. સંખ્યાનો ગુણાકાર કરીએ. 10/3 ગુણ્યા 6/5, અને p q નો ઘન ગુણ્યા p ની 3 ઘાત q. ચાલો મિત્રો ગુણાકાર કરીએ. છેદ ઉડે ઉડાડીએ. 3 દુ 6, 5 દુ 10. તો ઉપર શું વધ્યું? 2 અને 2 તો 2 દુ 4, p1 અને 3 તો p ની 4 ઘાત, q3 અને 1 તો q ની પણ 4 ઘાત. તો મિત્રો આ થઈ ગયો જવાબ. ઓછા 4p ની 4 ઘાત, q ની 4 ઘાત. જોઈએ ચોથો દાખલો. x ની 1 ઘાત, 2 ઘાત, 3 ઘાત અને 4 ઘાત. તો સરવાળો થાય 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10. તો x ની 10 ઘાત. તો મિત્રો આ થઈ ગયું ઉદાહરણ નંબર પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 4 નો a 3x કૌંસમાં 4x - 5 વત્તા 3 નું સાદુરૂપ આપો. 1, x બરાબર 3 માટે, અને 2, x બરાબર 1/2 માટે તેની કિંમત શોધો. તો ચાલો મિત્રો પહેલા આપણે પદાવલીનું સાદુરૂપ આપી દઈએ. 3x કૌંસમાં 3x ગુણ્યા 4x - 5 વત્તા 3. સાદુરૂપ આપી. 3x 4 ને ગુણાશે. 3x ગુણ્યા 4x ઓછા એમના એમ. 3x 5 ને ગુણાશે, અને વત્તા 3 એમના એમ. તો 3 ચોક 1x 1x 12x નો વર્ગ. 3 × 5 = 15. તો મિત્રો આવી ગયું સાદુરૂપ. હવે તેની કિંમત મેળવવાની છે. તો બે ભાગ પાડી દઈએ આપણે. અહીંયા લખીશું x બરાબર 3 મૂકતા, અહીંયા લખીશું x બરાબર 1/2 મૂકતા. ચાલો મિત્રો કિંમતો મૂકી દઈએ. આ સમીકરણ છે આપણું. તો કે 12x નો વર્ગ છે, ત્યાં મૂકીશું 3 નો વર્ગ. 15x ની જગ્યાએ મૂકીશું 3, અને વત્તા 3 એમના એમ. બીજી બાજુ કિંમતો મૂકી દઈએ. 12x ની જગ્યાએ 1/2 નો વર્ગ ઓછા 15 1/2 વત્તા 3. આ કિંમતો મુકાઈ ગઈ. હવે મિત્રો સાદુરૂપ આપીએ. 3 નો વર્ગ એટલે કે 9, 12 કૌંસમાં 9, 15 × 3 = 45 વત્તા 3. અહીંયા 12 × 9 = 108, 45 અને વત્તા 3. આ ધન સરવાળો થાય 108 ને 3 111.
ઓછા 45 બાદ કરીએ, 1 માંથી 5 ના જાય, 11 માંથી 5 જાય તો 6, અને અહીંયા 10 માંથી 4 જાય તો 6. જવાબ આવ્યો 66. બીજો દાખલો ગણીએ. 1/2 નો વર્ગ લઈએ તો ઉપર 1 નો વર્ગ 1, નીચે 2 નો વર્ગ 4, 15 એકા 15 ભાગ્યા 2 અને વત્તા 3, તો અહીંયા થશે 4 તરી 12. જવાબ આવ્યો 3 એકા 3 ઓછા 15 ભાગ્યા 2 વત્તા 3, 3 ને 3 6, 6 ઓછા 15 ભાગ્યા 2. તો મિત્રો આ 6 ઓછા 15 ભાગ્યા 2 આવ્યું. તો બંનેનું આપણને શું કરવું પડે? બંનેના છેદમાં દાખલો અહીંયા ગણીએ છીએ, નીચે દેખાય એમ નથી. તો બંનેના નીચે 2 લાવીએ અને નીચે 2 લાવવા હોય તો 6 ને 2 વડે ગુણીએ, નીચે પણ 2 વડે ગુણીએ. ઉપર થશે 6 દુ 12 ભાગ્યા 2 થશે 15 ભાગ્યા 2. છેદ સરખો થઈ ગયો, બાદબાકી થાય. 15 માંથી 12 જાય તો 3 વધે, 3 ભાગ્યા 2. 15 ઋણ છે માટે જવાબ આવે ઋણ 3 ભાગ્યા 2. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 4 ના એ દાખલાનું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન 4 નો બી. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 4 નો બી. a કૌંસમાં a વર્ગ વત્તા a વત્તા 1 વત્તા 5 નો સાદુરૂપ આપો. a બરાબર 0 માટે, a બરાબર 1 માટે, a બરાબર ઋણ 1 માટે તેની કિંમત શોધો. તો અહીંયા એક દાખલાનું સાદુરૂપ આપવાના છે, 3 ભાગ પાડવાના છે, 3 અલગ અલગ કિંમતો મૂકી 3 જવાબ શોધવાના છે. તો ચાલો મિત્રો પહેલા આપણે સાદુરૂપ આપીએ, પદાવલી લખીએ. a કૌંસમાં a વર્ગ વત્તા a વત્તા 1 વત્તા 5. તો એ 3 પદની સાથે ગુણાશે. a ગુણ્યા a વર્ગ વત્તા a ગુણ્યા a વત્તા a ગુણ્યા 1 વત્તા 5. અહીંયા મિત્રો જુઓ, પેલા a ને ગુણાયું, a ને ગુણાયું, a 1 ને ગુણાયું. તો a ગુણ્યા a વર્ગ, a ગુણ્યા a ગુણ્યા 1 વત્તા 5. સાદુરૂપ આપીએ. a ગુણ્યા a 1 ને 2 તો a નો ઘન, a ગુણ્યા a નો વર્ગ, a ગુણ્યા 1 a ને વત્તા 5 મળી ગયા. હવે 3 ભાગ પાડી દઈએ આપણે, 1 2 અને 3. પહેલા મૂકીએ a બરાબર 0 માટે, બીજું લઈએ a બરાબર 1 માટે અને a બરાબર ઋણ 1 માટે. તો કિંમતો મૂકી દઈએ. અહીંયા એની જગ્યાએ 0 મૂકવાનો છે. 0 નો ઘન, 0 નો વર્ગ, 0 વત્તા 5. તો આ તો બધા 0 જ થાય. 0 વત્તા 0 વત્તા 0 વત્તા 5. તો જવાબ આવ્યો 5. a બરાબર 1 મૂકીએ, અહીંયા એની જગ્યાએ 1 મૂકીએ. તો a નો ઘન એટલે કે 1 નો ઘન વત્તા 1 નો વર્ગ વત્તા 1 વત્તા 5. 1 નો ઘન થાય 1, 1 નો વર્ગ 1 વત્તા 5. સરવાળો કરો. 1 ને 1 2 ને 1 3 ને 5 8. જવાબ આવ્યો 8. ચાલો ઋણ 1 મૂકીએ. a નો ઘન ઋણ 1 નો ઘન ઋણ 1 નો વર્ગ ઋણ 1 વત્તા 5. ચાલો મિત્રો સાદુરૂપ આપીએ. ઋણ 1 નો ઘન તો ઋણ 1, ઋણ 1 નો વર્ગ ધન 1 વત્તા ઓછા ઓછા 1 વત્તા 5. તો મિત્રો જુઓ, ઋણ 1 અને ઋણ 1 તો થશે ઋણ 2, 1 અને 5 તો 6 વત્તા ઓછા બાદ બાકી થાય. 6 માંથી 2 જાય તો જવાબ વધે 4. તો મિત્રો આ રીતે ખૂબ જ સહેલાઈથી દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 4 ના બી નો સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 5 નો એ. સરવાળો કરો. p કૌંસમાં p ઓછા q, q કૌંસમાં q ઓછા r અને r કૌંસમાં r ઓછા p. ચાલો મિત્રો પહેલા સરવાળો કરી દઈએ. આ સરવાળો થઈ ગયો છે. હવે ગુણાકાર કરીએ. p એ p સાથે ગુણાશે અને p q સાથે ગુણાશે. q q સાથે, q r સાથે, r r સાથે, r p સાથે ગુણાકાર કરી દઈએ. p ગુણ્યા p, p ગુણ્યા q. હવે q નો વારો, q ગુણ્યા q, q ગુણ્યા r. અહીંયા ઓછા છે, ઓછા r ગુણ્યા r, r ગુણ્યા p.
ચાલો ગુણાઈ ગયું. હવે જવાબો લખીએ. પી ગુણ્યા પી, પી નો વર્ગ. પી ગુણ્યા ક્યુ, પી ક્યુ. ક્યુ ગુણ્યા ક્યુ, ક્યુ નો વર્ગ. ક્યુ ગુણ્યા આર, ક્યુ આર. આર ગુણ્યા આર, આર નો વર્ગ. આર ગુણ્યા પી, આર પી. તો જવાબ થઈ ગયો. હવે આને સીધી રીતે લખી નાખીએ. વર્ગવાળા પદો આગળ લખીએ. પી વર્ગ વત્તા ક્યુ વર્ગ વત્તા આર વર્ગ ઓછા પી ક્યુ ઓછા ક્યુ આર ઓછા આર પી. તો મિત્રો આ થઈ ગયો પહેલા દાખલાનો જવાબ. હવે જોઈએ બીજો દાખલો. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 5 નો બી. સરવાળો કરો. 2 z ઓછા x ઓછા y અને 2y z ઓછા y ઓછા x. ચાલો મિત્રો સરવાળો કરી દઈએ. લખીએ જવાબ. પહેલા મિત્રો બંને પદાવલીનો સરવાળો કરી દઈએ અને પછી પદાવલીને છોડી પાડીએ. અહીંયા એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર છે, એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર. તો એક પદી અહીંયા ગુણાય, ગુણાય, ગુણાશે, ગુણાય, ગુણાય, ગુણાશે. તો 2x ગુણ્યા z, 2x ગુણ્યા x અને 2x ગુણ્યા y. ઉપલા 3 પદો ગુણાઈ ગયા છે. નીચલા 3 પદો નીચે રાખીએ. 2y ગુણ્યા z પછી 2y ગુણ્યા y અને ઓછા છે ઓછા લખાશે 2y ગુણ્યા x. તો મિત્રો ગુણી નાખ્યું. હવે સાદુરૂપ આપીએ. 2xz તો થશે 2xz. 2x અને x તો x નો વર્ગ. 2xy અહીંયા રાખીશું 2yz. 2y ગુણ્યા y એટલે y નો વર્ગ અને 2yx અથવા 2xy. મિત્રો આ થઈ ગયું સાદુરૂપ. હવે એક જેવા પદોને જોડે લાવીએ. પેલા વર્ગ વાળા પદો 2x વર્ગ 2y વર્ગ આગળ લખીએ. ઓછા 2x વર્ગ ઓછા 2y વર્ગ. પછી xy વાળું પદ ઓછા 2xy ઓછા 2xy. ઓછા ઓછા વત્તા થાય તો 2 ને 2 ઓછા 4xy. હવે આગળ xz અને yz તો વત્તા 2xz વત્તા 2yz. તો મિત્રો આ થઈ ગયો દાખલાનો જવાબ. આ થઈ ગયો પ્રશ્ન નંબર 5 ના બી નો જવાબ. હવે જોઈએ પ્રશ્ન 5 નો સી. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 5 નો સી. બાદબાકી કરો. 4l કૌંસમાં 10n ઓછા 3m વત્તા 2l માંથી 3l કૌંસમાં l ઓછા 4m વત્તા 5n બાદ કરવાનું છે. તો લખીશું જવાબ. 4l કૌંસમાં 10n ઓછા 3m વત્તા 2l બાદબાકી કરીશું 3l કૌંસમાં l ઓછા 4m વત્તા 5n. ચાલો મિત્રો હવે ગુણાકાર કરી દઈએ. 4l 1 ગુણાશે 2 ગુણાશે 3 ગુણાશે. તો 4l ગુણ્યા 10n ઓછા એમના એમ 4l ગુણ્યા 3m વત્તા એમના એમ 4l ગુણ્યા 2l. ચલો પહેલું પદ પતી ગયું. બીજું 3l l ને ગુણાશે 3l m ને ગુણાશે 3l 5n ને ગુણાશે. તો ગુણીએ. ઓછા 3l ગુણ્યા l. હવે ઓછા ઓછા વત્તા થઈ જશે. 3 ચોક 3l 4m ને ગુણાશે અને 3 ઓછા વત્તા ઓછા રહેશે 3l 5n ને ગુણાશે. તો થઈ ગયું સાદુરૂપ. હવે સાદુરૂપ આપીએ. 4 ગુણ્યા 10 તો કેટલા થશે? 4 ગુણ્યા 10 તો 10 ચોક 40 ln. 4 તરી 12 lm. 4 દુ 8 l વર્ગ. અહીંયા સાદુરૂપ આપીએ. 3 l ગુણ્યા l એટલે l વર્ગ. 3 ચોક 12 lm. 3 પચા 15 ln. ચાલો મિત્રો હવે સાદુરૂપ આપીએ.
12 LM ઓછા 12 LM વત્તા, બે સરખું પદ છે, ઉડી જાય. એલ વાળા પદો જોઈએ. 8L વર્ગ 3L વર્ગ વત્તા ઓછા ઓછા 8 માંથી 3 જાય તો 5L વર્ગ. વધ્યું 40 LM વત્તા 15 LN ઓછા 40 માંથી 15 જાય તો વધે 25LN. તો મિત્રો આ થઈ ગયો જવાબ 5L વર્ગ ઓછા 25LN. તો મિત્રો આ થઈ ગયો પ્રશ્ન નંબર 5C નો જવાબ. હવે જોઈએ પ્રશ્ન 5D. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 5C એટલે કે સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. બાદબાકી કરો. 4C કૌંસમાં A ઓછા A વત્તા B વત્તા C માંથી 3A કૌંસમાં A વત્તા B વત્તા C ઓછા 2B કૌંસમાં A ઓછા B વત્તા C. તો એક પદમાંથી બે પદો બાદ કરવાના છે. તો જવાબમાં લખીએ આપણે 4C કૌંસમાં ઓછા A વત્તા B વત્તા C ઓછા આ પદ ઓછા થાય અને ઓછામાંથી ઓછા એટલે બે વાર ઓછા ઓછા વત્તા થઈ જાય. હવે મિત્રો સાદુરૂપ આપીએ તો જુઓ અહીંયા એક પદ સાથે ત્રિપદી છે, એક પદ સાથે ત્રિપદી, એક પદ સાથે ત્રિપદી, 3 તરી 9 પદ થશે. પહેલા 4C અહીંયા ગુણાશે, B ને ગુણાશે, C ને ગુણાશે તો 4C ગુણ્યા ઓછા A વત્તા 4C ગુણ્યા B વત્તા 4C ગુણ્યા C. ચલો એનું કામ પૂરું થઈ ગયું. હવે ઓછા 3A નું કામ. 3A A ને ગુણાશે, B ને ગુણાશે, C ને ગુણાશે તો 3A ગુણ્યા A વત્તા ઓછા ઓછા 3A ગુણ્યા B ઓછા વત્તા ઓછા 3A ગુણ્યા C. હવે 2B A ને ગુણાશે, B ને ગુણાશે, C ને ગુણાશે તો વત્તા 2B ગુણ્યા A ઓછા 2B ગુણ્યા B વત્તા 2B ગુણ્યા C. તો મિત્રો ગુણાઈ ગયો. હવે સાદુરૂપ આપીએ 4C ગુણ્યા A તો ઓછા 4AC 4BC અને 4C ગુણ્યા C એટલે C નો વર્ગ. ચલો બીજું જોઈએ 3A ગુણ્યા A એટલે A નો વર્ગ, 3A ગુણ્યા B એટલે 3AB અને 3AC. અહીંયા જોઈએ વત્તા 2AB 2B નો વર્ગ વત્તા 2BC. હવે મિત્રો એક જેવા પદો હોય તો જોઈ લઈએ. પેલા વર્ગવાળા જોઈ લઈએ. વર્ગવાળા A વર્ગવાળો આ પદ છે ઓછા 3A વર્ગ, B વર્ગવાળું છે ઓછા 2B વર્ગ, C વર્ગવાળું છે 4C વર્ગ. 3 પદો આવી ગયા. હવે AC વાળું એક અને બે પદો છે તો 4AC અને 3AC બંને ઓછા છે, ઓછા ઓછા સરવાળો થાય 4 ને 3 7AC. પછી AB વાળા પદો, પહેલા AB વાળા પદો લખી નાખીએ 3AB અને 2AB ઓછા વત્તા ઓછા થઈ જાય તો 3 માંથી 2 જાય તો 1AB, 3 ઋણ છે માટે ઋણ AB. હવે 4AC 3AC તો થશે 7AC. BC વાળા પદો 1 અને 2 છે તો 4BC વત્તા 2BC એટલે વત્તા 6BC. તો મિત્રો આ થઈ ગયો જવાબ. આ થઈ ગયો પ્રશ્ન નંબર 5 નો D નો જવાબ. તો અહીં આપણે આજનો આ વિડીયો એટલે કે સ્વાધ્યાય 8.3 નું સોલ્યુશન પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 8 બેઝિક પદાવલી અને નિત્યસમ નો સ્વાધ્યાય 8.3 નું સોલ્યુશન. 8.3 ની અંદર પ્રશ્ન 1 થી લઈ પ્રશ્ન 5 સુધીના તમામ દાખલા ગણ્યા, તમામ સોલ્યુશન જોયું. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, મારે કઈ દાખલાની રીત ગમી હોય, તમને દાખલા ગણતા આવડ્યા હોય કે કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી રોજ સવારે 8 વાગે
મારા જે વિડીયો પ્રસારિત કરવામાં આવે છે તેના નોટિફિકેશન આપને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 8 બૈજિક પદાવલીનો નિત્યસમ નો સ્વાધ્યાય 8.4 નું સોલ્યુશન. તો આજે આપણે ભાગ 4 ને આધારિત 8.4 નું સોલ્યુશન કરવાનું છે. તમામ દાખલા ગણવાના છે, માટે વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. વિડીયો ગમે તમારા મિત્રોને શેર કરજો, વિડીયોને લાઈક કરજો, વિડીયોમાં જે સારું લાગે તે મને કોમેન્ટમાં જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો, સ્વાધ્યાય 8.4 નું સોલ્યુશન. તો જોઈએ પ્રશ્ન નંબર 1, દ્વિપદીનો ગુણાકાર કરો. અહીંયા એક દ્વિપદી આપી છે 2x + 5 અને 4x - 3, બંને દ્વિપદી છે. તો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવાનો છે. તો પહેલા ગુણાકાર કરી દઈએ. આ ગુણાકાર કરી દો. હવે એને છૂટું પાડીએ. તો 2x કૌંસને ગુણાશે, પછી 5 નો વારો. તો એમ લખાશે કે 2x ગુણ્યા આખો કૌંસ 4x - 3 અને આ 5 છે કૌંસને ગુણાશે વત્તા 5 4x - 3. હવે મિત્રો દ્વિપદી આવી ગઈ છે. તો 2x ગુણાશે 4x ને, 2x ગુણાશે 3 ને, તો થશે 2x ગુણ્યા 4x ઓછાના ઓછા 2x ગુણ્યા 3. 2x નો વારો પૂરો થઈ ગયો. 5 નો વારો. તો 5 4x ને ગુણાશે ને 5 3 ને ગુણાશે, તો વત્તા 5 ગુણ્યા 4x અને ઓછા 5 ગુણ્યા 3. ચાલો મિત્રો ગુણી નાખીએ. 2 ચોક 8, 1x 1x x નો વર્ગ, 2 તરી 6 1x, 5 ચોક 20 x અને 5 તરી 15. હવે એક જેવા પદો કયા લાગે છે? તો 20x અને 6x એક જેવા છે, અલગ અલગ ચિહ્ન છે, વત્તા ઓછા તો બાદ બાકી થાય. 20 માંથી 6 બાદ કરવાના છે. તો 20 માંથી 6 બાદ કરો તો 14x જવાબ આવે. તો મિત્રો પદાવલીનો જવાબ શું થયો? 8x² + 14x - 15. જોઈએ બીજો દાખલો, y - 8 અને 3y - 4. તો ગુણાકાર કરી દઈએ. હવે y છે કે કૌંસને ગુણાય, પછી 8 આખા કૌંસને ગુણાય. તો ગુણી નાખીએ. y ગુણ્યા 3y - 4. હવે 8 નો વારો. 8 ગુણ્યા 3y - 4. હવે મિત્રો છૂટું પાડીએ. તો કે y 3y ને ગુણાશે, y 4 ને ગુણાશે. તો y ગુણ્યા 3y ઓછાના ઓછા y ગુણ્યા 4. અહીંયા 8 3y ને ગુણાશે, 8 4 ને ગુણાશે, 8 ગુણ્યા 3y ઓછા ઓછા વત્તા થઈ જશે 8 ગુણ્યા 4. ચાલો મિત્રો હવે ગુણાકાર કરી દઈએ. y ગુણ્યા y એટલે y નો વર્ગ, તો 3y નો વર્ગ, y ગુણ્યા 4 એટલે 4y, 8 તરી 24y અને 8 ચોક 32. હવે મિત્રો આની અંદર જોઈએ આપણે કે 4y અને 24y બંને y છે, બંને ઋણ છે, સરવાળો થાય તો 24 અને 4 28y થાય અને ચિહ્ન આવે મોટી સંખ્યાનું, 24 ઋણ છે માટે એ ઋણ. તો મિત્રો આ થઈ ગયું સ્વાધ્યાય 8.4 ના પહેલા પ્રશ્નના પહેલા અને બીજા દાખલાનું સોલ્યુશન. હજી વધુ દાખલા જોવાના છે, તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો,
હવે જોઈએ પ્રશ્ન 1 નો ત્રીજો દાખલો 2.5L ગુણ્યા 0.5M અને 2.5L ગુણ્યા વત્તા 0.5M. તો ચાલો મિત્રો ગુણાકાર કરીએ. 2.5L ઓછા 0.5M ગુણ્યા 2.5L વત્તા 0.5M. તો મિત્રો પહેલું પદ આખા કૌંસને ગુણાય, બીજું પદ આખા કૌંસને ગુણાય. તો ગુણી દઈએ 2.5L ગુણ્યા 2.5L વત્તા 0.5M. હવે 0.5M ગુણાશે 2.5L વત્તા 5M. ચાલો મિત્રો હવે ગુણી નાખીએ. પહેલું પદ પહેલાને, પહેલું પદ બીજાને. 2.5L ગુણ્યા 2.5L વત્તા 2.5L ગુણ્યા 0.5M. હવે અહીંયા ગુણીએ 0.5M ગુણ્યા 2.5L અને હવે આને ગુણાય, પેલા આને ગુણાયું, ઓછા વત્તા ઓછા 0.5M ગુણ્યા 0.5M. ચાલો મિત્રો ગુણી નાખીએ. 2.5 ગુણ્યા 2.5 એટલે આવે 6.25. L ગુણ્યા L એટલે L નો વર્ગ. તમને એમ થાય કે 2.5 એટલે કે 25 ગુણ્યા 25 નો વર્ગ 625 થાય, તો 2.5 આધારે ગણી શકાય. હવે અહીંયા 2.5 ગુણ્યા 0.5 એટલે કે 25 ના અડધા, તો 12.5 એટલે કે 1.25. L ગુણ્યા M એટલે LM. 0.5 ગુણ્યા 2.5 એનું એ જ આવ્યું, તો 1.25 LM. અને 0.5 ગુણ્યા 0.5 એટલે 5 ગુણ્યા 5 5 25, તો થાય 0.25 M ગુણ્યા M એટલે M નો વર્ગ. હવે મિત્રો આની અંદર 1.25 LM 1.25 LM સરખું છે, ઉડી જાય તો વધે જવાબ 6.25 L વર્ગ ઓછા 0.25 M વર્ગ. તો મિત્રો આ રીતે દાખલો ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 1 ના ત્રીજા દાખલાનું સોલ્યુશન. હજી વધુ દાખલા જોવાના છે, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 1 નો ચોથો દાખલો. A વત્તા 3B અને X વત્તા 5. તો મિત્રો ગુણાકાર કરીએ. A વત્તા 3B ગુણ્યા X વત્તા 5. તો A આખા કૌંસને ગુણાશે. A ગુણ્યા X વત્તા 5. હવે 3B આખા કૌંસને ગુણાશે. તો મિત્રો આ ગુણાઈ ગયું. હવે A બંને પદોને ગુણાશે. A X ને ગુણાય, A 5 ને ગુણાય. A ગુણ્યા X વત્તા A ગુણ્યા 5. હવે 3B ગુણાય, તો 3B ગુણ્યા X વત્તા 3B ગુણ્યા 5 ગુણી નાખ્યું. હવે સાદરૂપ આપીએ. A ગુણ્યા X એટલે AX, A ગુણ્યા 5 એટલે 5A, 3 એમના એમ, B ગુણ્યા X એટલે BX અને 3 50 15B. તો મિત્રો આવી ગયું. આને સાથે ગોઠવી નાખીએ. તો AX વત્તા 3BX વત્તા 5A વત્તા 15B. તો આ થઈ ગયો જવાબ ચોથા દાખલાનો. જોઈએ પાંચમો દાખલો. નમસ્તે મિત્રો. હવે જોઈએ પહેલાનો પાંચમો દાખલો. 2PQ વત્તા 3Q વર્ગ અને 3PQ ઓછા 2Q વર્ગ. ચાલો મિત્રો ગુણાકાર કરી દઈએ. 2PQ વત્તા 3Q વર્ગ ગુણ્યા 3PQ ઓછા 2Q વર્ગ. ચાલો મિત્રો પહેલું પદ આખા પદને ગુણાશે. 2PQ ગુણ્યા 3PQ ઓછા 2Q વર્ગ અને બીજું પદ આખા પદને ગુણાશે. 3Q વર્ગ ગુણ્યા 3PQ ઓછા 2Q વર્ગ. ચાલો મિત્રો હવે આ પદ પહેલા પદને ગુણાશે. તો 2PQ ગુણ્યા 3PQ, પછી 2PQ અહીંયા ગુણાશે. 2PQ ગુણ્યા 2Q વર્ગ. હવે 3Q નો વારો. 3Q વર્ગ ગુણ્યા 3Q વર્ગ ગુણ્યા 3PQ અને વત્તા ઓછા ઓછા 3Q વર્ગ ગુણ્યા 2Q વર્ગ.
ચાલો મિત્રો હવે આગળ સાદુરૂપ આપીએ. 2 તરી 6 પી પી 2 છે પી વર્ગ, ક્યુ પણ 2 છે ક્યુ વર્ગ, 2 દુ 4, પી એક જ છે, ક્યુ 1 અને 2 ક્યુ નો ઘન, 3 તરી 9, ક્યુ 2 9, પી એક જ છે, ક્યુ 1 અને 2 ક્યુ નો ઘન, અને અહીંયા 3 દુ 6, ક્યુ 2 અને 2 તો ક્યુ ની 4 ઘાત. તો મિત્રો હવે જોઈએ કે એક જેવા પદો કયા છે. એક જેવા પદો 4 પીક્યુ ઘન 9 પીક્યુ ઘન 2 એક જેવા છે. એક વત્તા ઓછા બાદબાકી થાય તો 9 માંથી 4 જાય તો 5 પીક્યુ ઘન વધે. તો લખી નાખીએ 6 પી વર્ગ ક્યુ વર્ગ વત્તા 5 પીક્યુ ઘન ઓછા 6 ક્યુ ની 4 ઘાત. તો મિત્રો આ રીતે જવાબ લાવી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 1 ના ચોથા અને પાંચમા દાખલાનું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન 1 નો છઠ્ઠો દાખલો. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 1 નો છઠ્ઠો દાખલો. 3/4 a નો વર્ગ વત્તા 3b વર્ગ અને 4 કૌંસમાં a વર્ગ ઓછા 2/3 b નો વર્ગ. ચાલો મિત્રો ગુણાકાર કરીએ. 3/4 a નો વર્ગ વત્તા 3b નો વર્ગ, અહીંયા ગુણાકાર કરીશું. 4 કૌંસમાં a વર્ગ ઓછા 2/3 b નો વર્ગ. હવે પહેલું પદ આખા કૌંસને ગુણાશે તો 3/4 a નો વર્ગ ગુણ્યા 4 કૌંસમાં આખું પદ એમનું એમ a વર્ગ ઓછા 2/3 b નો વર્ગ. હવે બીજું પદ આખા કૌંસને ગુણાશે 3b નો વર્ગ ગુણ્યા 4 ગુણ્યા a વર્ગ ઓછા 2/3 b નો વર્ગ. તો મિત્રો ગુણાઈ ગયું. હવે જો અહીંયા 4 4 ઉડી જાય શું 3a નો વર્ગ, 3a નો વર્ગ બંનેને ગુણાય તો 3a વર્ગ ગુણ્યા અહીંયા a વર્ગ છે, પછી ઓછા એમના એમ 3a વર્ગ અહીંયા ગુણાશે, 3a વર્ગ ગુણ્યા 2/3 b વર્ગ, અહીંયા વારો 3 ચોક 12 b વર્ગ અને ગુણાશે a વર્ગ ને વત્તા ઓછા ઓછા 3 ચોક 12 b વર્ગ અને ગુણાશે 2/3 b વર્ગ. ચાલો મિત્રો હવે સાદુરૂપ આપીએ. 3 એકા 3 a નો વર્ગ એટલે a ની 4 ઘાત. અહીંયા જોઈએ 3 3 ઉડી જાય શું વધ્યું 2 a વર્ગ b વર્ગ, અહીંયા જોઈએ 12 a વર્ગ b વર્ગ, અહીંયા જોઈએ 3 ચોક 12 શું વધ્યું 4 દુ 8 b ની વર્ગ b નો વર્ગ તો b ની 4 ઘાત. તો મિત્રો આની અંદર આપણે જોઈએ શું એક જેવું આવ્યું તો બે પદો એક જેવા આવ્યા 12 ab વર્ગ 2 a વર્ગ b વર્ગ, 12 વત્તા છે 2 ઓછા છે 12 માંથી 2 જાય તો 10 વધે. તો મિત્રો આ થઈ ગયો પ્રશ્ન 1 ના છઠ્ઠા દાખલાનું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 2. ગુણાકાર શોધો. એમાં પહેલો દાખલો છે 5 ઓછા 2x 3 વત્તા x. અહીંયા દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે. તો સૌથી પહેલા પહેલું પદ આખા કૌંસને ગુણાય, પછી બીજું પદ આખા કૌંસને ગુણાય તો 5 એ ગુણાશે 3 વત્તા x ને ઓછા 2x એમના એમ એ ગુણાશે 3 વત્તા x ને. તો આ બે પદ છૂટા પડી ગયા છે. હવે પહેલું પદ છે એ અહીંયા બીજા કૌંસમાં પહેલા પદ સાથે ગુણાય, પછી x સાથે ગુણાય, 2x 3 સાથે ગુણાય, 2x x સાથે ગુણાય તો આપણને ખબર પડી જાય કે કોણ કોની સાથે ગુણાશે. તો 5 ગુણ્યા 3 વત્તા 5 હવે x ને ગુણાશે 5 ગુણ્યા x ઓછા 2x એ 3 ને ગુણાશે અને ઓછા 2x એ x ને ગુણાશે. તો ગુણી નાખીએ 5 તરી 15, 5 ગુણ્યા x 5x, 2 તરી 6, x એમના એમ એટલે 6x ઓછાના ઓછા આવ્યા અને 2 એમના એમ x ગુણ્યા x એટલે x નો વર્ગ.
હવે મિત્રો એક જેવા પદો કયા છે? તો વચ્ચેના પદો એક જેવા છે, 5x અને 6x. વત્તા ઓછા છે, બાદબાકી થાય, 6 માંથી 5 જાય તો 1x વધે, 6 મોટા છે, ઋણ છે, માટે ઋણ x આવે. તો જવાબ આવ્યો 15 - x - 2x વર્ગ. આને આપણે વ્યવસ્થિત લખવું તો લખી શકાય 2x વર્ગ - x વત્તા 15. તો આ થઈ ગયો જવાબ. જોઈએ બીજો દાખલો. x વત્તા 7y 7x ઓછા y. તો x આખા કૌંસને ગુણાશે, 7y આખા કૌંસને ગુણાશે, તો ગુણ્યા x ગુણ્યા 7x ઓછા y વત્તા 7y ગુણ્યા 7x ઓછા y. હવે x 7x ને ગુણાશે, x y ને ગુણાશે, 7y 7x ને ગુણાશે, 7y y ને ગુણાશે. ગુણી નાખીએ. x ગુણ્યા 7x વત્તા x ગુણ્યા y. હવે મિત્રો જુઓ, આ વત્તા હતા, ઓછા હતા, વત્તા ઓછા તો અહીંયા થઈ જશે ઓછા. પછી 7y 7x ને ગુણાશે તો 7y ગુણ્યા 7x અને 7y y ને ગુણાશે, વત્તા ઓછા ઓછા 7y ગુણ્યા y. ચાલો મિત્રો ગુણી નાખીએ. 7 એમના એમ, x ગુણ્યા x એટલે x નો વર્ગ, x ગુણ્યા y એટલે xy, 7x 7y ગુણ્યા 7x તો 7 49 y અને x એટલે થશે x y અને 7 એકા 7 y ગુણ્યા y એટલે y નો વર્ગ. હવે મિત્રો એક જેવા પદો આ બે આવ્યા, 49xy અને 1xy વત્તા ઓછા તો બાદબાકી થાય, 49xy માંથી 1xy જાય તો 48xy વધે. તો જવાબ આવે 7x વર્ગ ઓછા 48 વત્તા 48xy ઓછા 7y વર્ગ. તો આ થઈ ગયો બીજા દાખલાનો જવાબ. હવે જોઈએ હજી વધુ દાખલા. તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 2 નો ત્રીજો અને ચોથો દાખલો. જોઈએ નંબર 3, a વર્ગ વત્તા b બીજા કૌંસમાં a વત્તા b નો વર્ગ. તો આ દાખલાની અંદર a વર્ગ આખા કૌંસને ગુણાશે, b આખા કૌંસને ગુણાશે. તો લખી a વર્ગ ગુણ્યા a વત્તા b નો વર્ગ વત્તા b ગુણ્યા a વત્તા b નો વર્ગ. હવે a વર્ગ છે એ આખા કૌંસ a ને ગુણાશે, a વર્ગ b વર્ગને ગુણાશે, b a ને ગુણાશે, b b વર્ગને ગુણાશે. ગુણી નાખીએ. a વર્ગ ગુણ્યા a વત્તા a વર્ગ ગુણ્યા b વર્ગ વત્તા b ગુણ્યા a વત્તા b ગુણ્યા b વર્ગ. અહીંયા મિત્રો બધા વત્તા છે, કોઈ ચિહ્ન ઓછાનું આવશે નહીં, બધા વત્તે વત્તા આવશે. સરવાળો કરીએ. a વર્ગ ગુણ્યા a, બે a હતા, એક a આવે તો a ઘન, a વર્ગ ગુણ્યા b વર્ગ એટલે a વર્ગ b વર્ગ એમના એમ, a ગુણ્યા b એટલે a b એમના એમ, અને b ગુણ્યા b વર્ગ, એક b હતા ને બે b આવ્યા તો b ઘન. તો આ થઈ ગયો દાખલાનો જવાબ. જોઈએ દાખલા નંબર 4. p વર્ગ ઓછા q વર્ગ બીજા કૌંસમાં 2p વત્તા q. તો p વર્ગ આખા કૌંસને ગુણાય, q વર્ગ આખા કૌંસને ગુણાય. ગુણી નાખીએ. p વર્ગ ગુણ્યા 2p વત્તા q અને q વર્ગ ગુણાશે ઓછા q વર્ગ ગુણ્યા 2p વત્તા q. ચાલો મિત્રો હવે છૂટું પાડીએ. p વર્ગ અહીંયા ગુણાશે, p વર્ગ બીજાને ગુણાશે તો ગણીશું p વર્ગ ગુણ્યા 2p વત્તા હોય તો એમના એમ p વર્ગ ગુણ્યા q. હવે q વર્ગ નો વારો, q વર્ગ 2p ને ગુણાશે, q વર્ગ ગુણ્યા 2p વત્તા ઓછા ઓછા q વર્ગ આને ગુણાશે, q વર્ગ ગુણ્યા q. ચાલો મિત્રો ગુણાકાર કરી દઈએ. 2 એમના એમ, p 2 3 તો p ઘન, p વર્ગ ગુણ્યા q એટલે p વર્ગ q, 2 એમના એમ, q વર્ગ અને p એટલે કે p q વર્ગ અને q વર્ગ ગુણ્યા q. બે q હતા, એક q આવ્યા તો થયા q નો ઘન. તો મિત્રો આ થઈ ગયો જવાબ. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે, ખૂબ જ સહેલા છે. તો આ થઈ ગયો પ્રશ્ન નંબર 2 નો જવાબ. હવે જોઈએ સ્વાધ્યાય 8.4 નો ત્રીજો પ્રશ્ન.
ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 3. સાદુરૂપ આપો. એમાં પહેલો દાખલો છે x વર્ગ ઓછા 5, બીજા કૌંસમાં x વત્તા 5 વત્તા 25. અહીંયા દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે. તો સૌથી પહેલા x વર્ગ આખા કૌંસને ગુણાય અને 5 આખા કૌંસને ગુણાશે. તો ગુણીએ x વર્ગ ગુણ્યા x વત્તા 5. હવે 5 ગુણાશે તો 5 ગુણ્યા x વત્તા 5 અને વત્તા 25 એમના એમ. ચાલો મિત્રો, હવે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર. તો x વર્ગ x ને ગુણાશે, x વર્ગ 5 ને ગુણાશે. તો x વર્ગ ગુણ્યા x અને x વર્ગ 5 ને ગુણાશે. તો x વર્ગ ગુણ્યા 5. હવે 5 નો વારો, 5x ને ગુણાશે અને 5 5 ને ગુણાશે પણ વત્તા ઓછા ઓછા 5 ગુણ્યા 5 અને વત્તા 25 એમના એમ. ચાલો મિત્રો, હવે આગળ ગણીએ. x વર્ગ ગુણ્યા x 1 અને 2. તો x કેટલા થયા? 3. 5x વર્ગ ઓછા 5 ગુણ્યા x એટલે 5x. 5 ગુણ્યા 5 25 અને વત્તા 25. જો ઓછા 25 વત્તા 25 ઉડી જાય તો વધ્યો જવાબ. તો જવાબ આવ્યો x ઘન વત્તા 5x વર્ગ ઓછા 5x. જોઈએ બીજો દાખલો. a વર્ગ વત્તા 5 b વર્ગ વત્તા 3 વત્તા 5. તો અહીંયા જોઈશું કે a વર્ગ આખા કૌંસને ગુણાશે, પછી 5 ગુણાશે. તો a વર્ગ ગુણ્યા b વર્ગ વત્તા 3 વત્તા 5 ગુણાશે, b વર્ગ વત્તા 3 વત્તા 5 એમના એમ. ચાલો મિત્રો, હવે જોઈએ આગળ. a વર્ગ આખા કૌંસને ગુણાય. તો a વર્ગ પહેલા b વર્ગ ને ગુણાય, પછી a વર્ગ 3 ને ગુણાય. તો a વર્ગ ગુણ્યા b વર્ગ વત્તા a વર્ગ ગુણ્યા 3. હવે 5 b વર્ગ ને ગુણાય, 5 3 ને ગુણાય. તો 5 ગુણ્યા b વર્ગ વત્તા 5 ગુણ્યા 3 અને વત્તા 5 એમના એમ. તો મિત્રો, હવે ગુણાકાર કરવાનો છે, કરી નાખીએ. a વર્ગ ગુણ્યા b વર્ગ એટલે કે a વર્ગ b વર્ગ. a વર્ગ ગુણ્યા 3 3 a વર્ગ. 5 ગુણ્યા b વર્ગ 5 b વર્ગ. 5 તરી 15 અને વત્તા 5 એમના એમ. તો એક જેવા પદો કયા આવ્યા? બે સંખ્યા આવી. તો 15 ને 5 નો સરવાળો થાય. તો 15 ને 5 થઈ જશે 20. તો આ થઈ ગયો જવાબ. તો મિત્રો, આ રીતે દાખલા ગણી શકાય છે. આ થઈ ગયો પ્રશ્ન 3 ના પહેલા અને બીજા દાખલાનો જવાબ. હજી વધુ દાખલા જોવાના છે, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 3 નો ત્રીજો દાખલો. t વત્તા s વર્ગ t વર્ગ ઓછા s. તો ચાલો ગુણી નાખીએ. t આખા કૌંસને ગુણાશે. તો t ગુણ્યા t વર્ગ ઓછા s. હવે s વર્ગ આખા કૌંસને ગુણાશે વત્તા s વર્ગ ગુણ્યા t વર્ગ ઓછા s. હવે મિત્રો, એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર. t વર્ગ ને ગુણાય, t s ને ગુણાય. તો t ગુણ્યા t વર્ગ ઓછા t ગુણ્યા s. હવે s વર્ગ ગુણાય તો વત્તા s વર્ગ ગુણ્યા t વર્ગ અને વત્તા ઓછા ઓછા s વર્ગ ગુણ્યા s. ચાલો મિત્રો, ગુણાકાર કરી લઈએ. t ગુણ્યા t વર્ગ એટલે t નો ઘન. t ગુણ્યા s એટલે કે ts. t વર્ગ ગુણ્યા s વર્ગ t વર્ગ અને s ગુણ્યા 2 અને 1 3 તો s ઘન. તો મિત્રો, આ આવી ગયો જવાબ. તો મિત્રો, આ રીતે દાખલા ગણી શકાય છે. આ થઈ ગયો પ્રશ્ન 3 ના ત્રીજા દાખલાનો જવાબ. હવે જોઈએ દાખલા નંબર 4. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 3 નો ચોથો દાખલો. a વત્તા b c ઓછા d વત્તા a વત્તા c વત્તા d વત્તા 2 કૌંસમાં ac વત્તા bd. દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર, દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર, સંખ્યાનો દ્વિપદી સાથે ગુણાકાર. તો અહીંયા બધા ગુણાકાર કરવાના છે. a આખા કૌંસને ગુણાય, b આખા કૌંસને ગુણાય. a ગુણ્યા c ઓછા d. પછી b નો વારો, b ગુણ્યા c ઓછા d. એક કામ પતી ગયું. હવે અહીંયા જોઈએ. a આખા કૌંસને ગુણાય, a ગુણ્યા c
સી વત્તા ડી. હવે બી ગુણાશે ગુણ્યા સી વત્તા ડી અને અહીંયા ગુણાશે 2 ગુણ્યા એસી વત્તા 2 ગુણ્યા બીડી. તો અહીંયા બે છે એ એસી ને ગુણાયા, 2 છે બીડી ને ગુણાયા. હવે આ ગુણાકાર કરીએ. એ છે સી ને ગુણાય, એ ગુણ્યા સી. એ છે ડી ને ગુણાય, વત્તા ઓછા ઓછા એ ગુણ્યા ડી. હવે વત્તા બી સી ને ગુણાય, બી ડી ને ગુણાય, બી ગુણ્યા સી અને બી વત્તા ઓછા ઓછા થશે, બી ડી ને ગુણાશે, બી ગુણ્યા ડી. વારો અહીંયા આવ્યો. બધું વત્તા જ છે. એ સી ને ગુણાય, એ ડી ને ગુણાય તો એ ગુણ્યા સી વત્તા એ ગુણ્યા ડી. અહીંયા આવે વારો. બી સી ને ગુણાય, બી ડી ને ગુણાય તો બી ગુણ્યા સી, બી ગુણ્યા ડી. હવે અહીંયા 2 એસી અને 2 ગુણ્યા બીડી એટલે 2 બીડી. તો મિત્રો હવે ગુણાકાર કરી નાખીએ એટલે જવાબ મળી જાય. એ ગુણ્યા સી એટલે એસી, એ ગુણ્યા ડી એડી, બી ગુણ્યા સી બીસી, બી ગુણ્યા ડી બીડી, એ ગુણ્યા સી એસી, એ ગુણ્યા ડી એડી, બી ગુણ્યા સી બીસી, બી ગુણ્યા ડી બીડી અને વધુ એમનું એમ 2 એસી 2 બીડી. થઈ ગયું મિત્રો. હવે એક જેવા પદોના સરવાળા કરી લઈએ, બાદબાકી કરી લઈએ. ચલો એસી 1 2 અને 2 4. એક આ વત્તા 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 તો 1 2 ને 2 4 તો લખીશું 4 એસી. હવે એડી જોઈએ. એડી 1 આ ઓછા વત્તા બીજા કોઈ છે નહીં. એડી ઓછા ને વત્તા શું થાય? ઉડી જાય. બીસી જોઈએ. બીસી વત્તા ઓછા ઉડી જાય. બીડી ઓછા અને બીડી ઓછા તો બીડી 1 અને 2 તો થાય ઓછા 2 બીડી અને છેલ્લે વધ્યું વત્તા 2 બીડી. તો મિત્રો ઓછા 2 બીડી વત્તા 2 બીડી બંને ઉડી જાય તો જવાબ શું વધ્યો? 4 એસી. તો મિત્રો આ થઈ ગયો પ્રશ્ન 3 ના ચોથા દાખલાનો જવાબ. હવે જોઈએ આગળનો દાખલો. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 3 નો 5મો દાખલો. x વત્તા વાય 2x વત્તા વાય x વત્તા 2y x ઓછા વાય દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર, દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. તો x આખા કૌંસને ગુણાય, y આખા કૌંસને ગુણાય તો x ગુણ્યા 2x વત્તા y અને y ગુણાશે વત્તા y ગુણ્યા 2x વત્તા y. હવે x આખા કૌંસને ગુણાશે, 2y આખા કૌંસને ગુણાશે x ગુણ્યા x ઓછા y અને 2y ગુણાશે x ઓછા y. ચાલો મિત્રો હવે કૌંસને છૂટો પાડીએ. એક પદીનો એક પદી સાથે ગુણાકાર કરી દઈએ. તો અહીંયા x 2x ને ગુણાશે x ગુણ્યા 2x અને x y ને ગુણાશે x ગુણ્યા y. અહીંયા જોઈએ y 2x ને ગુણાશે y ગુણ્યા 2x અને y ને ગુણાશે y ગુણ્યા y. ચલો અહીંયા વારો આવ્યો. x ને ગુણાય x y ને ગુણાય તો x ગુણ્યા x વત્તા ઓછા ઓછા થશે x ગુણ્યા y. વધ્યો અહીંયા 2y x ને ગુણાય 2y y ને ગુણાય તો 2y ગુણ્યા x અને વત્તા ઓછા ઓછા 2y ગુણ્યા y. ચાલો મિત્રો હવે ગુણાકાર કરી દઈએ. x 1 અને 2 તો થશે 2x નો વર્ગ x ગુણ્યા y xy. 2x અને y તો થશે 2xy. y ગુણ્યા y નો વર્ગ x ગુણ્યા x નો વર્ગ x ગુણ્યા y ઓછા x y. 2
વાય અને એક્સ તો થશે વત્તા 2xy અને 2y ગુણ્યા વાય નો વર્ગ. ચાલો મિત્રો ગુણાકાર થઈ ગયો. હવે એક જેવા પદો હોય જોડે જોડે લઈ લઈએ. 2x નો વર્ગ અને 1x નો વર્ગ, 2 ને 1 3x નો વર્ગ. હવે y વર્ગ વાળા 1y વર્ગ વત્તા 2y વર્ગ ઓછા, તો 2 માંથી 1 જાય તો 1y વર્ગ વધે તો ઓછા y વર્ગ. હવે xy 1xy વત્તા 1xy ઓછા, વત્તા ઓછા ઉડી જાય, 2xy અને 2xy થશે 4xy. તો મિત્રો આવી ગયો જવાબ 3x વર્ગ ઓછા y વર્ગ વત્તા 4xy. જોઈએ ત્રીજો દાખલો x વત્તા y. છઠ્ઠો દાખલો x વત્તા y x વર્ગ ઓછા xy વત્તા y વર્ગ. દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. તો પહેલા x આખા કૌંસને ગુણાય, પછી y આખા કૌંસને ગુણાય. તો x ગુણ્યા x વર્ગ ઓછા xy વત્તા y વર્ગ. હવે y નો વારો વત્તા y ગુણ્યા x વર્ગ ઓછા xy વત્તા y વર્ગ. ગુણી નાખ્યું. હવે x આખા કૌંસને વારાફરતી ગુણાશે. x પહેલા x વર્ગ ને ગુણાય, xy ને ગુણાય, y વર્ગ ને ગુણાય. તો x ગુણ્યા x વર્ગ વત્તા ઓછા x ગુણ્યા xy ને ગુણાય x ગુણ્યા y વર્ગ. હવે y નો વારો તો y એને ગુણાય, y બીજાને ગુણાય, y ત્રીજાને ગુણાય. તો y ગુણ્યા x વર્ગ વત્તા ઓછા y ગુણ્યા xy અને y વર્ગ ને ગુણાય. મિત્રો આ ગુણી નાખ્યું. હવે સાદુરૂપ આપવાનું છે. x ગુણ્યા x વર્ગ, એક હતો ને બે આવ્યા તો થયો x નો ઘન. 1x 2x તો x વર્ગ y xy વર્ગ x વર્ગ y વર્ગ અને x હતા તો xy વર્ગ અને y ગુણ્યા y એટલે y નો ઘન. તો મિત્રો એક જેવા પદો છે તો કે x વર્ગ y વત્તા ને x વર્ગ y ઓછા ઉડી જાય, xy વર્ગ વત્તા xy વર્ગ ઓછા ઉડી જાય. તો શું વધ્યું જવાબમાં? x ઘન વત્તા y ઘન. તો મિત્રો આ થઈ ગયો જવાબ. તો આ રીતે દાખલા ગણી શકાય છે. હજી વધુ દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો અમારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ સ્વાધ્યાય 8.4 ના પ્રશ્ન 3 ના 7મો દાખલો. 1.5x ઓછા 4y બીજા કૌંસમાં 1.5x વત્તા 4y વત્તા 3 ઓછા 4.5x વત્તા 12y. દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર છે. તો પહેલા 1.5 આખા કૌંસને ગુણાશે, પછી 4y ગુણાશે. તો ગુણીએ 1.5x ગુણ્યા 1.5x વત્તા 4y વત્તા 3. હવે 4y ગુણાશે ઓછા 4y ગુણ્યા 1.5x વત્તા 4y વત્તા 3 અને પાછળ વધ્યું એમનું એમ 4.5x વત્તા 12y. ચાલો મિત્રો હવે ગુણાકાર કરીએ. 1.5 કૌંસને વારાફરતી ગુણાશે તો 1.5 ને ગુણાશે. 1.5x ગુણ્યા 1.5x વત્તાના વત્તા 1.5 ને 4y ને ગુણાશે તો 1.5x ગુણ્યા 4y. હવે 1.5 3 ને ગુણાશે તો 1.5x ગુણ્યા 3. આ પહેલાનું કામ પૂરું થઈ ગયું. બીજા હવે 4y. તો 4y આખા કૌંસને વારાફરતી ગુણાશે. આ ઓછા છે, અંદર બધા વત્તા છે તો વત્તા ઓછા બધા પદ ઓછા થશે. 4y ગુણ્યા 1.5x. હવે બીજા પદો નીચે લખીએ છીએ આપણે. 4y ને ગુણાશે અને 4y 3 ને ગુણાશે. આ થઈ ગયું 4y નું કામ પૂરું. વધ્યા પદો લખી નાખીએ. 4.5x વત્તા 12y. ચાલો મિત્રો હવે ગુણાકાર કરી દઈએ. 1.5 ગુણ્યા 1.5 એટલે થાય 2.25. x ગુણ્યા x એટલે x નો વર્ગ વત્તા 1.5 ગુણ્યા 4 એટલે કે 15 ચોક 60 એટલે થાય 6xy. 1.5 ગુણ્યા 3 એટલે કે થાય 15 તરી 45 4.5x
15 ચોક 60 એટલે કે 6x ગુણ્યા y એટલે x y. ઉપરની લાઈનનું કામ પૂરું થયું. નીચેની લાઈન 4 ગુણ્યા 4 4 ચોક 16 y ગુણ્યા y એટલે y નો વર્ગ 4 તરી 12 y ના y 4.5x વત્તા 12y. ચાલો મિત્રો હવે લાઈનસર જોઈએ, પછી એક જેવા પદોની બાદબાકી કરીએ. તો 2.5x વર્ગ કોઈ છે? એક પણ નથી, તો લખીશું 2.25x વર્ગ. xy વાળા પદો 6xy વત્તા 6xy ઓછા ઉડી જાય, 4.5x ઓછા વત્તા 4.5x ઓછા ઉડી જાય, 16y વર્ગ ઓછા લખીશું 16y વર્ગ અને 12y ઓછા 12y વત્તા ઉડી જાય. તો વધ્યું શું? 2.25x વર્ગ ઓછા 16y વર્ગ. આ થઈ ગયો દાખલાનો જવાબ. હવે જોઈએ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. a વત્તા b વત્તા c બીજા કૌંસમાં a વત્તા b ઓછા c ત્રિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. તો વારાફરતી પહેલા a ગુણાશે, b ગુણાશે અને c ગુણાશે. તો ગુણીએ a ગુણ્યા a વત્તા b ઓછા c. હવે b નો વારો, b ગુણ્યા a વત્તા b ઓછા c. હવે c નો વારો, c ગુણ્યા a વત્તા b ઓછા c. ત્રણે ત્રણ ગુણાઈ ગયા. હવે એ વારાફરતી ત્રણેયને ગુણાશે, તો a ગુણ્યા a. હવે એ b ને ગુણાશે, a ગુણ્યા b. હવે એ c ને ગુણાશે, a ગુણ્યા c. વત્તા ઓછા ઓછા આવ્યું, એનો વારો પૂરો થયો. b નો વારો, b ગુણ્યા a, પછી b ને ગુણાશે, b ગુણ્યા b અને વત્તા ઓછા ઓછા b ગુણ્યા c. હવે વારો c નો આવ્યો, તો c a ને ગુણાશે, પછી c ગુણ્યા b અને c ને ગુણાશે વત્તા ઓછા ઓછા c ગુણ્યા c. ચાલો મિત્રો ગુણાકાર કરી દઈએ. a ગુણ્યા a એટલે a નો વર્ગ, a ગુણ્યા b એટલે ab, a ગુણ્યા c એટલે ac, a ગુણ્યા b એટલે ab, b ગુણ્યા b એટલે b નો વર્ગ, b ગુણ્યા c એટલે bc, a ગુણ્યા c એટલે ac, b ગુણ્યા c એટલે bc અને c ગુણ્યા c એટલે c નો વર્ગ. ચાલો મિત્રો હવે આગળ જોઈએ. a વર્ગ એક જ છે, b વર્ગ પણ એક છે અને c વર્ગ પણ એક જ છે. તો a વર્ગ b વર્ગ c વર્ગ આવી ગયો. હવે ab ab 1 વત્તા 2 કેટલા ab આવ્યા? 2ab. હવે bc જોઈએ. bc એક ઓછા, આ ઓછા વત્તા ઉડી જાય, ac ઓછા વત્તા ઉડી જાય. તો શું વધ્યું? 1 2 3 4 5. તો a વર્ગ આવી ગયા, b વર્ગ પણ આવી ગયા, c વર્ગ પણ આવી ગયા, ab અને ab. એક ab હતા, એક ab એટલે 2ab થઈ ગયા. તો 2ab આવી ગયા અને બીજા હતા એ ઉડી ગયા. તો જવાબ આવી ગયો આપણો a વર્ગ વત્તા b વર્ગ ઓછા c વર્ગ વત્તા 2ab. તો આ થઈ ગયો પ્રશ્ન નંબર 8 ના દાખલાનો જવાબ. હવે સ્વાધ્યાય આ પ્રકરણનો સ્વાધ્યાય 8.4 પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 8.4 નું સોલ્યુશન જોયું અને 8.4 ની અંદર પ્રશ્ન 1, 2 અને 3 ની અંદરના તમામ દાખલાનું સોલ્યુશન સારી રીતે સહેલાઈથી સમજણ સાથે કેવી રીતે કરી શકાય તે આપણે જોયું. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને સરળતાથી મળી રહે અને મને પણ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. મારી આ ચેનલની અંદર ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો અને પરીક્ષાના પેપરના વિડીયો પણ મૂકવામાં આવે છે અને નવા પેપર આવશે એના પણ મૂકવામાં આવતા રહેશે.
માટે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.